એટલે ઉમરો જે ઓળંગે ને એ ક્રિટિસાઇઝ નો ભોગ બને અને બને તો આપણે એમાં પોઝિટિવ રહેવું જોઈએ. બધાને જવાબ દેવા તમારો સ્વભાવ બધાને જવાબ દેવાનો હોય તો તમે જીવનમાં ક્યારેય સુખી નથી થવાના. તમે આવવાના હતા ને પેલા અમે થોડો ડેટા જોયો હતો. હાર્ટ એટેકમાં, સુસાઇડમાં, આ બે વસ્તુમાં મર્દો સૌથી ઉપર છે. આનું કારણ શું? છોકરાઓને ડિગ્રેડ થાય છે સમાજમાં, છોકરાઓની બી મેન્ટલ હેલ્થને હાનિ પહોંચે છે, રાઈટ? છોકરાઓ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ સહન કરે છે અને એમાં ને એમાં જ આ બધા ઘર્ષણો એટલા બધા ઊભા થાય છે. બેટર છે તમારે શું કરવું, તમારો એક ફોકસ, તમારું ગોલ ક્લિયર કરો, એની પર ફોકસ રાખો. તમારા જીવનના ગોલ શું છે, મિશન શું છે, વિઝન શું છે, એની ઉપર તમે ક્લિયર એન્ડ કટ રહો. મરદ કહેવાય ને જે માણસ, એ હંમેશા એનામાં એક એટીટ્યુડ, ઈગો હોવો જ જોઈએ. એ પૂરા આપણે ભારતમાં રહીએ ને આપણા જોઈ લો, આપણા લોકો હા એક્ઝેક્ટલી લોકો ઇતિહાસ વાંચે કે આપણા પુરુષો કેવા છે, આપણા પુરુષોમાં કેંગલા થઈ ગયા. હા ને, અને વાત સાચી છે. તમે જો પુરુષની વાત કરો તો પુરુષ એમ છે કે ખોટો નથી હોતો ભાઈ. એ આખું અલગ જ દુનિયા હોય છે એમની. જયારે 8-9 થી 5 ની ઓફિસમાં જાય ને ત્યારે એ બર્ડન અલગ લેવલનું છે. તમે નહીં માનો, છોકરાઓ રિયલી જે અમુક મેન્ટલી સિચ્યુએશન થી પસાર થાય છે ને, એમાં ખાસ કરીને ફાઇનાન્સ, એ લોકોનું જે સિચ્યુએશન હોય ને એ બહુ ખરાબ હોય. બિચારા કોની સામે હાથ લાંબો કરવા છે? એને એક સ્ત્રી જેવી છે કે જે 2 ભવ તારે છે, 2 ઘર તારે છે, અને ડિપ્રેશન ને આ જે બધી વસ્તુઓ છે ને એના માટે હવે ક્લાસીસ લેવામાં આવે. જોઈન્ટ ફેમિલીમાં નાખી દો, 2-3 કામ આપી દે, બધું વયું જાહે. હું એવું આગ્રહ રાખું છું કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, આપણે આપણા જનરેશનને બચાવીએ એટલીસ્ટ. બીજી વસ્તુ કે હું બધાને કહીશ કે સ્પિરિચ્યુઅલ બનો. બહુ મસ્ત વસ્તુ છે, બહુ જ મસ્ત. સનાતન જેવી કઈ વસ્તુ જ નથી. હરેક વસ્તુને, હરેક બેટલને, કે જીવનના મેદાનને આપણે જીવવાનું જ છે. તો એને બહુ હસતા મોઢે, એક ખુલ્લા દિલથી ને ખુલ્લા મનથી જીવીએ. યશોદાનંદન, કર્ણને રાધે કહેવામાં આવતો, પાર્થને કૌંતેય કહેવામાં આવતો. આવા તો કેટલાય કિસ્સાઓ છે, યા તો કેટલાય મહાપુરુષો છે જેમને તેમની માના નામથી ઓળખવામાં આવતા. માં એટલે એક એવું પાત્ર જે દુનિયામાં એક નવા જીવને જન્મ આપે છે. વાત ટૂંકમાં હું એક સ્ત્રીની કરવા જઈ રહ્યો છું કે એક સ્ત્રી કેટલી કેપેબલ હોય છે. જેમ તે જન્મ આપે છે તેમ કેટલાય કામ એક સાથે કરી શકે છે. એક દીકરી બની શકે છે, એક વહુ બની શકે છે, એક માં બની શકે છે, બહેન બની શકે છે. ને અત્યારની મોડર્ન દીકરીઓ તો એક સાથે કેટલું બધું કરી શકે છે. તેનું બેસ્ટ ઉદાહરણ આપણે આજે જોવા જઈ રહ્યા છે આજના આપણા સંવાદના મહેમાન પાસેથી. આજના આપણા સંવાદના મહેમાન છે જીયાબેન શૈલેષભાઈ પરમાર, જેમણે એક પણ એવું કામ નથી જે બાકી રાખ્યું હોય. તેઓ એન્ટરપ્રિન્યોર છે, તેઓ સમાજ સેવક છે, રાજકારણમાં પણ અવિરતપણે કામ કરતા રહે છે, નેચર માટે પણ કામ કરે છે, ગરીબ બાળકો માટે પણ કામ કરે છે, કેન્સરના પીડિત લોકો માટે પણ કામ કરે છે. આટલા બધા કામ એક સાથે કરવા છતાં પણ હંમેશા હસતા રહે છે અને મોટિવેશનથી ભરપૂર રહે છે. આજે એમની જીવનગાથામાંથી આપણે પણ થોડું મોટિવેશન લેશું. ચાલો મળીએ જીયાબેન શૈલેષભાઈ પરમારને. કેમ છો બેન? બસ મજામાં. કેવું ચાલે છે બધું? તારી જોડે? સવાલ ખરેખર મેં તમને પૂછવા માટે હું શું પૂછું ને એમ જ કન્ફ્યુઝન હતું મને કે એટલા બધા ફિલ્ડ છે તમારા કે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ તો હું લઈ જ ના શક્યો કે કયા ફિલ્ડમાં. એન્ટરપ્રિન્યોર, યસ. સમાજ સેવક, યસ. રાજકારણ, યસ. ફિલ્મ લાઈન, યસ. ક્યાંય ખોટું હોવું તો કયો. ફિલ્મ લાઈનમાં થોડી ના છું. એટલે તો તમે હમણાં પ્રીમિયરમાં તો જઈને આયા. એ આપણા ફ્રેન્ડ્સ છે. કારખાનું મૂવીના પ્રીમિયરમાં જઈને આયા ને. એ તો આપણા ફ્રેન્ડ્સ છે. ચેતન દયા તમારા ફ્રેન્ડ્સ નહીં? હા. તો આખી લાઈન તો તમે કવર કરી લીધી. ના બધા જ ફ્રેન્ડ્સ છે. ગુજરાતી મૂવીના ઘણા લોકો ફ્રેન્ડ્સ છે, પણ એનું રીઝન છે કે મારે ગુજરાતી મૂવીને સપોર્ટ કરવું છે, ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવું છે, એટલે હું જાઉં છું. બાકી એવા તો સિરિયસલી ટાઈમ ના જ મળે કે હું હિન્દી મૂવી નથી જોવા જતી. પણ ખાસ કરીને પેલું મને બહુ એવું ફીલ થાય કે આપણા શોલ્ડર ઉપર એવી રિસ્પોન્સિબિલિટી હોય કે તમે જે સમાજમાં રહેતા હોય
તમે જે જગ્યાએ છો, જી. તમે જે કલ્ચરને ફોલો કરો છો, જી. એ જ કલ્ચરને કોઈ ફોલો ના કરતો હોય ને એનું જ કોઈ મહત્વ ના હોય તો તમને કેવું ફીલ થાય? સાચી વાત. એટલે મને ઓલવેઝ એવું થાય કે ગુજરાતી મૂવીને કોઈ પ્રમોટ બી નથી કરતું, સપોર્ટ બી નથી કરતું. હમણાં સાઉથ ઇન્ડિયાનું પિક્ચર આવે જોઈએ 1000 હા. કરોડ કમાય, 500 કરોડ કમાય, બોલીવુડ આવે જોઈએ, શાહરુખ અરે એના કરતા બી કેવા સરસ સરસ ટેલેન્ટેડ ગુજરાતમાં આવે છે છે અને એક્ટર્સ છે. એટલે મને એ રિલેટેડ હું આમ અંદરથી ફીલ કરું કે આઈ જસ્ટ વોન્ટ ટુ સપોર્ટ ધેમ. જીવ બળે એના લીધે. યસ, એટલે બાકી હું ફિલ્મ લાઈનની નથી, એમાં મને કોઈ રોલ નહીં આપે. મેમ એક લેડીઝ તરીકે આટલા બધા કામ હેન્ડલ કરવા અને બધા જ સારા મોઢાના ના હોય. સીધું ને સરળ કાઠિયાવાડી કહું તો બધા હરખા ના હોય. અમુક સારી વાત કરે, અમુક ખરાબ વાત કરે. આ લોકોનું જે ક્રિટિસિઝમ હોય કઈ રીતે હેન્ડલ કરો? જો મને એટલી ખબર પડે કે આપણે ક્રિટિસાઇઝ ક્યારે થઈએ, ઈ મેલ હોય કે ફિમેલ હોય, તમે ઉમરો ઓળંગો તો થાવ, ઘરે સોફા ઉપર બેસીને ટીવી જોવાનું હોય તો ના થાવ, રાઈટ? જીવનમાં આપણું એક વસ્તુ ફોકસ હોય ને કે મારે આ કરવું છે, કે મારે અહીંયા જવું છે, કે મારે જીવનમાં અહીંયા આગળ વધવું છે, તો મને એમ થાય કે તમે ગમે એટલા ક્રિટિસાઇઝ થાવ, એનું સર્ટિફિકેટ તમને લાગુ ના પડવું જોઈએ. કારણ કે પેલું આપણે ગધેડાવાળી સ્ટોરી બધાને ખબર છે, બાપ અને દીકરાની, રાઈટ? એટલે આપણે નથી, ઘણા લોકો આને તો હું છે ને મારા ચામડીના જોડા પહેરાવીને બી દઈશ ને તો આને સંતોષ તો નહીં જ થાય, સમાજ આવો છે. એટલે હું ક્રિટિસાઇઝ ને એવી રીતે પોઝિટિવ રીતે લઉં. મને એમ થાય કે હું તમને મારો એક નાનકડો સિમ્પલ ઉદાહરણ આપું ને, કે સપોઝ કે મારે કઈ સ્પીચ આપવાની હોય ને, તો હું જયારે સ્ટેજ ઉપર જતી હોય ને ત્યારે હું એવું વિચારું કે મે બી હું લાયક છું એટલે સ્ટેજ ઉપર જાઉં છું અને શ્રોતા મને સાંભળશે. એટલે મારા મગજમાં એ જ રાખવાનું છે કે હું બોલી શકું એમ છું, મારામાં એ કેપેસિટી છે, મારામાં એફિશિયન્સી છે, એટલે મારે ગભરાવાનું નથી. એટલે એવું હું વિચારતી હું સ્ટેજ ઉપર પહોંચું ને પછી એ જ બધી ભગવાનની મહેરબાની, હાથમાં માઇક આવ્યું નથી, બોલવાનું ચાલુ થયું નથી. એટલે હું ક્રિટિસાઇઝ ને મને એમ થાય કે મારા ઘરમાં મને સપોર્ટ મળતો હોય ને તો મને બહારના લોકોથી મતલબ નથી. એટલે ઉમરો જે ઓળંગે ને એ ક્રિટિસાઇઝ નો ભોગ બને, અને બને તો આપણે એમાં પોઝિટિવ રહેવું જોઈએ. બધાને જવાબ દેવા, તમારો સ્વભાવ બધાને જવાબ દેવાનો હોય તો તમે જીવનમાં ક્યારેય સુખી નથી થવાના. એટલે મારું એક જ છે કે મને જે મારા નસીબમાં ઈશ્વરે મને આપેલું છે, અને મારું જે ડેસ્ટિનેશન નક્કી છે એમાં કુદરત મને સાથ આપે છે. તો મારે એમાં કાળામાંથી માનવના સાથની ખાલી ને ખાલી મારા ઘર સિવાય કે મારા હસબન્ડ સિવાય કે કોઈની એવી જરૂર નથી, કે એના સર્ટિફિકેટોની મને જરૂર નથી. સો ગો વિથ ફ્લો, તમે જેવા છો એવા રહો, ટ્રાન્સપરન્ટ રહો, તમે વોકલ બનો, તમારા જાત માટે સ્ટેન્ડ લો, ધેટ્સ ઇટ. હું બધાને પર્ટિક્યુલરલી પર્સન ટુ પર્સન હું જવાબ આપવા આવી જઈશ તો હું ગાળી થઈ જઈશ. તો મારે ટ્રેપમાં જ નથી ફસાવું ક્રિટિસાઇઝ ના. અને બીજી વસ્તુ કે મને એમ થાય કે જ્યારે હું તમારી પર્સનાલિટી ડાયજેસ્ટ ના કરી શકું ને તો હું તમને ક્રિટિસાઇઝ કરું. તમારી પર્સનાલિટી મને ડાયજેસ્ટ થાય તો હું ના કરું, એ મેલ હોય કે ફિમેલ હોય. અને કોઈ એમ કે એઝ અ લેડી એટલે શું? એઝ અ લેડી, એઝ અ ફિમેલ, એઝ અ ગર્લ, એઝ અ મધર, પણ શું આટલું તો રોલ નિભાવું છું, આટલી તો લેડીઝ રોલ નિભાવે છે. તો ઈ એઝ અ કરતા ઈ એકચ્યુઅલી હિમાલય જેટલી સ્ટ્રોંગ છે, એટલે ઈ કરી શકે છે. તમે મને હમણાં જ્યારે આવે ત્યારે પૂછ્યું ને કે ફિટનેસ લાઈન તમારી હતી તો પોડકાસ્ટ કેમ ચાલુ કર્યો? આજ લે આ મોટિવેશન માટે જ કે હા લોકો તો જોશે, લોકો કઈ શીખે ના શીખે, હું શીખીશ ઘણું બધું. મનીષભાઈ આમાં એકચ્યુઅલી છે જ એવું કે હું ઓલવેઝ કહું છું કે પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ, મીડિયા લાઈન એવી છે કે ધે આર એકચ્યુઅલ બ્રિજ. સારા વ્યક્તિને કોઈ માધ્યમ સુધી પહોંચાડવું તો યુ પીપલ આર બ્રિજ. તમે લોકો જ છો કે જે ઘણા લોકો એવું હોય કે એક જ વ્યક્તિને ફેમસ કરતું હોય, એક જ વ્યક્તિની એનું પીઆર ટીમ હેન્ડલ કરતું હોય, સારું હોય, નર્સ હોય, આપણને ખબર નથી. બટ આપણે શું કે નથી, જયારે માં એક થાળી પીરસે તો આપણે એમાંથી કેટલું દેખાય એટલું આપણે ખાઈએ, રાઈટ? આ એના કિચનમાં શું પડ્યું આપણને ખબર નથી હોતી. આ એના જેવું છે કે તમને મીડિયા લાઈન, ઇલેક્ટ્રોનિક મીડિયા તમને જે બતાવે છે એ આપણે જોઈએ છે, એટલે એમાંથી તમે સારા અને નરસાનો ભેદ કરી લો છો. બટ એકચ્યુઅલમાં ઘણા એવા પર્સન છે કે એની પાસે અમે બી ચણા મમરા નથી, પણ એ નથી, છુપાયેલા ટેલેન્ટેડ છે. અમુક લોકો છુપાયેલા, અમારું બી કશું ના આવે એવી ગામડાઓની સ્ત્રી આટલી સ્ટ્રોંગ છે ને બધું હેન્ડલ કરે છે, પણ નથી લોકો એની જોડે પહોંચી શકતા. એટલે તમે લોકો એકચ્યુઅલી બ્રિજ છો. આપણા નેહાબેન ને તમે લઈને આવ્યા તો સી ઇઝ એકચ્યુઅલી ઇન્સ્પિરેશન. એ વ્યક્તિ છે એવી, રાઈટ? ભલે એનું જે આપણને એમ થાય કે હવે પગ કપાઈ ગયો તો એવા થોડા છે, એવા તો ઇન્ડિયામાં કેટલાય લોકો પડ્યા છે, આમ છે. આ તો એવા અમુક લમણે હાથ દઈને પડ્યા છે, રાઈટ? પણ એને એવું હતું કે હું આ વસ્તુને મારો નેગેટિવ પોઈન્ટ નહીં બનાવું, મારો પોઝિટિવ પોઈન્ટ બનાવું. એટલે એ છોકરી એકચ્યુઅલી ઇન્સ્પિરેશન છે. તો એના સુધી પહોંચ્યો પણ તમે આપો તો યુ પીપલ આર બ્રિજ, એમ કે અમારા જેવા લોકો સુધી તમે લોકો પહોંચો છો. તમારા જેવા અનુભવી
વક્તા કે અનુભવી પર્સનાલિટી પાસેથી આ સાંભળવું અમારું અહોભાગ્ય છે. બસ આના માટે જ અમે પોડકાસ્ટ ચાલુ કર્યો. અહોભાગ્ય નહીં ભાઈ, એ વાત સાચી છે. તમે લોકો એકચ્યુઅલી એ બાબતની મહેનત કરો. અમે તો આઈવાન ગયા, ના અમારો પોતાનું કંઈક અનુભવ શેર કરીને છે ત્યારે, પણ એની પાછળની જે આખી મહેનત છે, તો આઈ થિંક વી શુડ સેલ્યુટ યુ. એ તમારી મોટપ છે મેમ, અને આના લીધે જ તમે આટલા આગળ બી છો. એઝ અ એન્ટરપ્રિન્યોર તમે આટલા આગળ વધ્યા. જે આ વાકપટુતા છે કે જેનો જે ક્રેડિટ છે એને આપો. હું એકચ્યુઅલી આઈ એમ સોરી, હું તમને કટ કરું છું, બટ આઈ બિલીવ ઇન ધેટ. ક્રેડિટ, એપ્રિશિએશન, આઈ બિલીવ ઇન ધેટ. જી, બહુ ફરક પડે. તમે કોઈ એક હોવ ને સાસુ એમ કહીએ ને કે બેટા આજે રસોઈ બહુ સરસ બની હતી, કાલે એના કરતા વધારે સરસ બને. જરૂરી છે કોઈ સારું કામ કરે એને થપથપાવો, એને એપ્રિશિએટ કરો. વાય વળી બે સારા શબ્દો જ બોલવા છે યાર. શું વયું જાય? શા માટે આપણે, મને ખબર હોય કે સરસ દેખાય છે, આ સાડી સરસ છે, સૂટ સરસ છે, પણ નથી બોલવું. અરે બોલો ને, અરે એને મજા આવશે અંદરથી, રાઈટ? કોઈ વ્યક્તિ સારું, અરે તારું મસ્ત માર્કેટિંગ કરી શકે છો દોસ્તો, જબરદસ્ત. હા, તારું કેમેરામેન નું જે બી તારું ડીઓપી છે તું બહુ મસ્ત કરે છે દોસ્ત, તો બોલો એને. એ વ્યક્તિને, હરેક વ્યક્તિને એવોર્ડ ની જરૂર નથી હોતી. પીપલ નીડ ઇવન રિવોર્ડ્સ. દે આર બિલીવ ઇન રિવોર્ડ્સ. અને આ જ ભાષા છે. આજે જ મારે કોઈ જોડે ડિસ્કશન થતી હતી, મેં તો ખાલી એક ભાષાનો જ સારો પ્રયોગ કરવાનો છે, બીજું કશું છે જ નહીં. શું આમાં આપણે રોકેટ સાયન્સ કરવાનું છે? શું એમાં મેથેમેટિકલ ભણવાનું છે? એક ભાષા જે ઈશ્વરે આપણને આટલી મોટી દેન આપેલી છે, તમારી ભાષા, તમારી મધર ટંગ, એમાં તમારે કોઈને પ્રેમ ભરેલા બે શબ્દો કહેવાના છે, એ પણ માણસો નથી કહી શકતા હોતા. અને આ જેટલા બી બ્રોકન રિલેશનશીપ, જેટલા બી ન્યુક્લિયર ફેમિલી, જેટલું બી નાનું ચાલે છે, લોકો અળગા ચાલે છે, લોકો ડિસ્ટર્બ છે, ડિપ્રેસ છે, એનું રીઝન માત્ર ને માત્ર ભાષા છે. હરેક વસ્તુમાં ફાઇનાન્સ નથી આવતું, હરેક વસ્તુમાં હાઈટ ઓછી ને હાઈટ વધારે, કદ મોટું ને કદ નાનું નથી હોતું. ઇવન દે આર સ્ટ્રોંગ. એ લોકોને કશે બોડી શેમિંગ હોતો જ નથી, હાઈટ નાની ફરક જ નથી પડતો. જે બી છે એ ભાષા જ છે. સો ક્રેડિટ આપવી જોઈએ, એપ્રિશિએટ કરવું જ જોઈએ 1000%. આપણા બે શબ્દો કોઈની જિંદગી બચાવી શકે. બે શબ્દો કોઈની, અરે બે શબ્દો કોઈને સુસાઇડ કરતા બચાવી લે. લો, સાચી વાત, રાઈટ? બે શબ્દો. આપણે મોટિવેશનલ સ્પીકર ની શા માટે જરૂર પડે છે? કયો તમારે દર વખતે કોઈ તમે હમણાં બોલ્યા કે બસ અમને બી મોટિવેશન મળે. મોટિવેશન જ શા માટે આપણને હરેક ટાઈમ જોઈએ છે? એનું રીઝન આ છે કે કદાચ મારા મગજમાં કોઈ એવી ઉથળ પાથળ ચાલતી હોય, મારા મગજમાં એવું કશું જ ચાલતું હોય કે આઈ એમ નોટ ગોઈંગ વેલ, રાઈટ? તો મારી જીવનમાં કોઈક એવું આવે કે હું કોઈને એવું સાહિત્ય વાંચી લઉં, મારા હાથમાં કોઈ એવી બુક આવી જાય, હું ટીવીમાં કે મીડિયામાં કોઈને એવું સાંભળી લઉં, ના વાત તો સાચી છે. નેહાબેન છે આટલું કરી શકે તો હું કેમ નહીં? એક આંધળો માણસ આખી ગીતાજી લખી શકતું હોય તો હું કેમ નહીં? એક સુરદાસ આટલા ગીતો સરસ ગાઈ શકતું હોય, રાઈટ? ભગવાને જેને આંખો નથી એને બધું બ્લેક જ દેખાય, છતાં બી એનામાં કેટલી બધી કળા હોય છે, તો હું કેમ નહીં? સાચી વાત. આ વસ્તુ છે, એટલે ક્રેડિટ મસ્ત. મેમ, તમારાથી તો હજારો લોકોને મોટિવેશન મળે છે, પણ આટલા બધા કામ એક સાથે કરવાનું મોટિવેશન તમને ક્યાંથી મળે? એકચ્યુઅલી મારા લાઈફમાં છે ને, સ્ત્રીઓનો પણ બહુ મોટો રોલ છે અને પુરુષોનો બી બહુ મોટો રોલ છે. અને પુરુષમાં ઇન ધ સેન્સ કે મારા ડેડી, મારા ફાધર ઇન લો, મારા હસબન્ડ, એ લોકોના મગજમાં એક એવું એક સેટિસ્ફેક્શનનો ઓડકાર છે કે અમારી દીકરી કે અમારી વહુ કંઈક અલગ છે, કંઈક છે. તો એ તમને ઓલવેઝ આમ લાઈક એ નહીં, આપણને એક જ દ્રષ્ટિથી ન જોતા કે રોટલા ઘડીને દે, તું આ કરીને દે. એ વસ્તુને તમને ઓલવેઝ ફરક પડે કે આપણી વહુમાં, આપણી દીકરીમાં કે આપણી વાઈફમાં કંઈક છે, રાઈટ? અને સ્ત્રીની વાત કરું તો કે મારા મધર ઇન લો છે, કે મારા મમ્મી છે, કે મારા જેટલી બી સ્ત્રીઓ મારી લાઈફમાં છે, એ લોકોને ઓલવેઝ એક ફેક્ટર છે કે આ કંઈક ચેન્જ લઈ આવવાની છે, આ કંઈક કરવાની છે. એ તો અમને તમારા બધા પ્રોફાઇલ જોઈને થયું હતું કે તમે ઓલરેડી ઘણો ચેન્જ લઈ આવો છો સમાજમાં. એટલે આ કંઈક કરવાની છે. મને મોટિવેશન એકચ્યુઅલી મને એમ થાય કે યાર હું ઘરે બેસી શકું ને એવું પ્રાણી નથી. અને ક્યાંક ને ક્યાંક યાર આ બધી વસ્તુ પૂર્વજના કર્મ કે પૂર્વજના આશીર્વાદ, આપણા પોતાના કર્મો હોય કે આપણે જે સ્પિરિચ્યુઅલ છીએ, આપણે તો સૌરાષ્ટ્રના લોકો યાર, સંતોની ભૂમિના લોકો, ગિરનારના, દ્વારકાધીશના, સોમનાથની ભૂમિના. અરે યાર, પણ મનીષભાઈ મને તો કઈ વખત એવું થતું, મેં તો જયારે દ્વારકાધીશ અહીંથી સોમનાથ કોક દીક તો દર્શન કરવા ગયા હશે, અહીંથી નીકળ્યા હશે. મારું ઘર એકચ્યુઅલી ત્યાં જ છે. પેલા આમ આવે, આપણે ગળું છે, રાઈટ? અને પછી આમ જઈએ એટલે સોમનાથ, વેરાવળ સોમનાથ, આમ પોરબંદર દ્વારકા. કાનો નીકળો તો અહીંથી જ ક્યાંકથી હશે. અને પાછું તમને ખબર હોય ને, તમારું વિસાવદર ગામ છે ને, ત્યાં અમારે ચોરી છે.
મારે ત્યાં ચોરી છે આપણા હા, હા, હા. કૃષ્ણના લગ્નની. વાહ આ એવું શું છે. વાત છે. હા હા, હા હા. એ બધું છે, ત્યાં ઇતિહાસ છે, હું તમને કહીશ, એમને હમ. જણાવીશ. તો એટલે મેં અહીંયા લગ્ન કરવા આવ્યું છે, અહીંયા હશે જ. તમારા જે એરિયો છે ને ત્યાંથી તો ભગવાને લગભગ એના છેલ્લા શ્વાસો લેવા જવાના હતા ને ત્યારે નીકળ્યા. ત્યારે નીકળ્યા હશે એટલે મને અને વિચારો ખબર નહીં. ભાલકા તીર્થ તમારી બાજુ જ છે, બરાબર? ભાલકા તીર્થ ત્યાં હવે છે. ઈ ન્યાથી જ ગયા હશે. મારા અમે તો અહીંથી અમે તો કદાચ આપણામાં છાંટા ઉડ્યા છે ને ઈ એના હશે. હશે. નાના મોટા છાંટા આવી હા, ગયા છે, દયા ભાવના અને બિલકુલ, સાચી કરુણતાના વાત. અને એના જ હશે. બહુ સાચી ફરક વાત. પડે, જમીનનો તો ફરક પડે ને અરે દોસ્ત. તો ભૂમિનો હે ને? અતિશય ભૂમિનો ફરક પડે. અતિશય ફરક પડે. બિલકુલ મેં. એટલે આપણે પાછા સૌરાષ્ટ્રના છે એટલે જી, આમ જી. આપણે ઘરે બેહી એવા તો છે નહીં. ના રે જપ જ ના થાય ને. આપણે જાત ઉપર ફળિયું કરવા વગર આપણે આવતું આપણે નથી. ના નાના હતા ને મા બાપ કહેતા ઘડી જપ નહીં જપ તને. નહીં. પેલું કે નાળા તોડ છે. ગમે કે તોડી ફોડી નવરું કરો પણ જપ નહીં જપ લેવા. નથી. યસ. બેન તમે વુમન્સ ની વાત કરી, વુમન્સ એમ્પાવરમેન્ટ ની વાત કરી, બરાબર? તમને ખુદને ઘરે બેસી રહેવું ગમતું નથી. એવી ઘણી દીકરીઓ છે જેને ઘરે બેસી રહેવું ગમતું નથી. બટ ઘણીવાર છે ને સમાજમાં ફેક ફેમિનિઝમ પણ જોવા મળે. અને એક તમારા મતે ફેક ફેમિનિઝમ ને ટ્રુ ફેમિનિઝમ મને ખબર છે, હું તમને જોઉં છું, બરાબર? શું છે શું નહીં, કે આટલા લોયલ, આટલા સ્ટ્રગલફુલ રહીને બી માણસ એકદમ નિખાલસ રહી શકે. બટ અમુક દીકરીઓ સ્ટીલ હજુ રૂડ થઈ જાય, અમુક સ્ટેજ પર પહોંચે ને, તો આ ફેક ફેમિનિઝમમાં ને જે તમારું છે ટ્રુ ફેમિનિઝમમાં તમે કઈ રીતે એને ડિફરન્સ કરશો? જો પહેલા તો છે ને એમ્પાવરિંગ આપણે કહીએ છીએ ને, વિમેન એમ્પાવરમેન્ટ, એક એની ડેફિનેશન આપી દો. એમ્પાવરમેન્ટ એટલે શું? તમે શું કોઈને ખાલી પૈસા કે નાણાં કઈ રીતે તમે જોબ અપાવી, એ જ એમ્પાવરમેન્ટ કહેવાય? ના, જરાય નહીં. એમ્પાવરમેન્ટ એટલે કે એને મેન્ટલ હેલ્થથી લઈને એ પોતે જીવનમાં શું કરી શકે, ત્યાંથી લઈને એના લડતો કઈ રીતે લડી શકે, એ રૂરલ એરિયાની હોય કે અર્બન એરિયાની હોય, તમે એને સમય પણ આપો ને, એ પણ એક એમ્પાવરિંગ જ કહેવાય. એમ્પાવરિંગ ઇન ધ સેન્સ કે આપણો એક નાનકડો છોડ છે ને, આપણે એને પાણી પીએ છીએ, આપણે નર્ચર કરીએ છીએ. છોડ એને તડકાની બી જરૂર છે ને પાણીની બી જરૂર છે. તો સેમ એઝ ઇટ ઇઝ હ્યુમન બીઈંગ બી છે. બાળકથી લઈને એમાં પછી આપણે એનું મા બાપ નર્ચર કઈ રીતે કરે છે, એનું અપબ્રિંગિંગ કઈ રીતે થાય છે, ને છોડ કેવા ટાઈપનો થાય છે, એના જેવું છે. એમ્પાવરિંગ એટલે કે હું એવું બિલીવ કરું છું કે હરેક વ્યક્તિ એક સમાનતા તરીકે રહીએ, એ મેલ હોય કે ફિમેલ હોય. જરૂરી નહીં કે ખાલી એમ્પાવરિંગ ખાલી સ્ત્રીઓનું જ થાય, એમાં છોકરાઓ આવી જાય. બિલકુલ રાઈટ. એટલે હું પોતે એક ફેમિનિઝમમાં હું પોતે બિલીવ નથી કરતી. હું માત્ર ને માત્ર મારા સ્ત્રી પાવર એટલે કે મારું જે પોતાનું એક અંદરનું જે પાવર છે, હવે મને ઈશ્વરે સ્ત્રીમાં જન્મ આપ્યો છે અને હું બહુ વધાવું છું. અને મારી જાતને હું બ્લેસ માનું છું, મારી જાતને હું લકી માનું છું કે મને સ્ત્રીમાં, મને કોઈ દિવસ એવું નથી થયું કે અગલે જન્મ મુજે બિટિયા ન કીજો. રાઈટ. મુજે બિટિયા હી કીજો. મુજે બિટિયા હી કીજો. અને કદાચ ભગવાનને કે કરે બી ને તો એવું જ કરજે કે બહુ જરૂર પડે ત્યાં એવી ફેમિલીમાં જાઓ. આપણે હવે એ પૂર્વ જન્મ ને આ જન્મ ને એમાં આપણે ભલે આપણે હિન્દુમાં સનાતનમાં માનીએ, બટ હું બધાને એવું જ કહેતી હોય કે હું એક જ જન્મની સાક્ષી છું. મને નથી ખબર ગયા જન્મ. આપણે કહીએ કે તારા જોડે ઋણાનું બંધન હશે, કોઈના ને કોઈના જોડે ઋણાનું બંધન હશે, તો આપણે એની જોડે સંબંધમાં આવીએ, ફ્રેન્ડ બનીએ. રાઈટ. કે આ ભાઈ એના હે ને ગયા જન્મના પાપ હશે ને બોલે છે. રાઈટ. આપણે એવું બધા વાતો કરતા હોય, બટ મને એમ થાય કે પાપ પુણ્ય એ બધું હું આ જ જન્મમાં છું ને એની સાક્ષી હું આ એક જ અત્યારે મારું આ શરીર છે, મારું મન છે કે જેનું આ સાક્ષી થઈ રહ્યું છે. મને એમ થાય કે હું મેલ ફિમેલ એ બધી ટ્રેપમાં ના ફસાતા પેલા હું મારા જાતને ન્યાય આપું યાર. હું જે ફિલ્ડમાં ઘરમાં એઝ અ વાઇફ, એઝ અ મધર, એઝ અ ડોટર ઇન લો કે એક ડોટર તરીકે હું પોતે કેટલો ન્યાય આપું છું, એ મારા માટે વધારે મહત્વનું છે. ફેક ફેમિનિઝમ, ટ્રુ ફેમિનિઝમ એવા કોઈ ડેફિનેશન નથી હોતી. બટ મને એમ થાય કે હું એક સ્ત્રીની મર્યાદામાં રહીને, એક સ્ત્રી જ થઈને એક પુરુષ જેટલા બી કામ કરી શકું છું, સ્ત્રીના કામને તો હું ન્યાય આપી જ રહી છું. તો મારે શા માટે કોઈને સમોવડી થવાની મારા મગજમાં આટલી બધી તાલાવેલી જાગે છે? શા માટે? આપણામાં ઓલરેડી કરુણતા, મમતા, દયા બધા જ ઈશ્વરે જ આપણા હોર્મોનલી મને ભાવ આપેલા છે. છતાં બી હું એક મેનેજિંગ ડિરેક્ટરની ચેરને ન્યાય આપી શકું છું. એક જીમ ફ્રીકિંગ બી લોકો હોય છે, ફિટનેસમાં બી હોય છે, ઓલિમ્પિક્સમાં પણ જાય છે, પાયલોટ છે, એ બધું કરી જ શકે છે. તો આપણે એ લડતમાં શા માટે પડવું છે?
બીજી વસ્તુ હું ઓલવેઝ રિપીટેડ, આપણે પુરુષને ડિગ્રેડ શા માટે કરવા છે? આઈ નો કે પુરુષ વર્લ્ડ એવું છે કે આપણે બી, તમે મને પહેલા પ્રશ્ન એ જ પૂછો કે તમે કઈ રીતે ક્રિટિસિઝમ લઈ શકો છો, રાઈટ? બટ હું એ જ કેવું છું કે જે આપણે આગળ ક્યારે હોઈ શકે, જ્યારે હસબન્ડ સાથ આપતો હોય, પાપા સાથ આપતા હોય, ભાઈ સાથ આપતો હોય, તો જે મેઇન કેરેક્ટર જીવનના છે સાથ આપે છે, તો બીજા આપણે શા માટે એને ડિગ્રેડ કરવા છે? શા માટે? બહારના લોકો ભૈસા કરેલા, કઈ વાંધો નથી, જે બોલતા હોય બોલ્યા કરે, કેરેક્ટર જસ્ટિફિકેટ. અને હું કદાચ મેં ન કીધું હાથ હોનાની થઈ જાઉં, મને જેને સર્ટિફિકેટ આપવાના છે ને એ લોકોની લાઈન રેડી જ હશે, રાઈટ? યસ. હું એ મને ક્યાંય નહીં પહોંચે તો એ મને કેરેક્ટરે પહોંચશે. અને હરેક સ્ત્રીની કથા છે. તમે તમારા હોદ્દાને તમારા પેલા પાવરથી પણ લઈને આવ્યા હોય, તમે એક તમને પ્રમોશન પણ મળ્યું હોય તો કે કઈક ચાલુ હશે, આ સહન કરીએ જ છે, બટ નથી આપવું તમને સર્ટિફિકેટ, તમે કામ જ કરી જાઓ બસ. કારણ કે આ ભાઈ એવું છે ને, આ પેલું શું કહેવાય, આદમ અને ઈવ જેવું છે. આ કોઈ દિવસ આ વળી કથા નથી થવાની, ખતમ જ નથી થવાની. સાચી વાત. મારો નાનકડો એવો ભત્રીજો છે ને, એ બી એમ કહે કે ये તો લેડીઝ કા કામ है, ये जेंट्स કા થોડી है. તેના મગજમાં એ વાત કોણે નાખી હશે, રાઈટ? અત્યારે કદાચ આપણે બે બી આ જ વસ્તુ ડિસ્કસ કર્યો છે, તો એમાં આપણા મા બાપના વાંકો છે, આપણા ફેમિલીના વાંકો છે કે તમે સ્ત્રી પુરુષ ઊભું કરેલું છે. એ હવે આપણા લોકોને ચેન્જ કરવાનું છે. બિલકુલ. અત્યારે છોકરાઓને પણ એ કામ શીખાડો છે, તમે તમારી દીકરીને શીખાડવાના છો, અને તમારી દીકરીને એ જ કામ શીખાડો છે તમારો છોકરો કરવાનો છે. એટલે એ વસ્તુ તમારા ઉપર છે. મારા ઘરે બી દીકરો દીકરી છે, અને બંનેને મારો સન જીષ્ણુ એનો રૂમ જાતે જ કરે છે, મારી દીકરી બી કરે છે. એને પછી હું પ્રિન્સેસ જેવી રાખું એ અલગ પ્રેમ છે, પણ કામ કરવાના છે, રાઈટ? એટલે એ આપણે જ કરીએ છીએ. એટલે ફેક ફેમિનિઝમ છે, રૂડનેસ છે, છોકરાઓને ડિગ્રેડ થાય છે સમાજમાં, છોકરાઓની બી મેન્ટલ હેલ્થને હાનિ પહોંચે છે, રાઈટ? છોકરાઓ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ સહન કરે છે, અને એમાં ને એમાં જ આ બધા ઘર્ષણો એટલા બધા ઉભા થાય છે કે તમે કોઈ કમેન્ટમાં વાંચી શકો છો, અને કમેન્ટ એટલી બધી નેગેટિવ, ત્યારે આપણને એમ થાય કે સમાજ ક્યાં પહોંચશે? તમે શેની લડત લડો છો? ઓલરેડી આટલા વર્લ્ડ વાઇડ ઇસ્યુ ચાલે છે, રાઈટ? તમે હવે બીજા ઇસ્યુ તમે ઉભા કરો. એટલે મને એમ થાય કે મારે છે ને આમ ઘોડાની પેલી બાંધી રાખવાની છે, મારે નથી ફેમિનિઝમમાં પડવું કે નથી, મને બી ડિગ્રેડ કરવા વાળો પુરુષ વર્ગ બહુ મોટા પાયે ઉભો છે. બટ હું એ લોકોની સામે એટલા માટે ધ્યાન નથી આપતી કે મારી પાછળ મારા પપ્પાનો, મારા ફાધર ઇન લો નો અને મારા હસબન્ડનો હાથ છે, અને હું આઈ ઓલવેઝ સે પ્રાઉડ કે મારી પીઠ પાછળ એ લોકો ઉભા છે. દે આર માય બેકબોન. તો હું કોઈ દિવસ ડિગ્રેડ નહીં કરું. મારે શું જરૂર છે? મને જે વ્યક્તિઓ વધાવીને આમ લેવા માટે રેડી હોય, તો જે લોકો મને ક્રિટિસાઇઝ કરે છે, એટલે ટૂંકમાં ઇન શોર્ટ તમારા મેન્ટલી કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. ધેટ્સ ઇટ. તમે આ બધી મેટરોમાં, ચર્ચામાં, ડિબેટમાં ને પડશો ને તમે જીવનમાં એમાં ગુચરાયા જ કરશો. અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું છે, રાઈટ? બેટર છે તમારે શું કરવું, તમારો એક ફોકસ, તમારું ગોલ ક્લિયર કરો, એની પર ફોકસ રાખો. તમારા જીવનના ગોલ શું છે, મિશન શું છે, વિઝન શું છે, એની પર તમે ક્લિયર એન્ડ કટ રહો, તમારા માટે સ્ટેન્ડ રહો. નથી સાચું એ મેલ હોય ફિમેલ હોય, વોકલ રહો. ધેટ્સ ઇટ. પતી ગયું. બાકી તમે આ ડિબેટમાં પડશો ને તો આના માટે આપણે બેને કાલ 24 કલાક થાય. જોઈ નાખ્યા મેડમ. 15 એપિસોડ કર્યા મેં. મને ક્યાં એમ નથી થયું કે હું આમ બેસું. આજે મને એમ થાય કે હું થોડો આમ છે ને નીચે બેસું, બાકી તો આમ બેઠો. અરે ગમે ના આવી જાય. મેમ તમે ફેમિલી કલ્ચરની વાત કરી, તમે નોટિસ કરતા હશો, કારણ કે તમે અઢળક ફરો છો, અઢળક લોકોના તમે કોન્ટેક્ટમાં આવો છો. લાસ્ટ 10 વર્ષથી, સ્પેશિયલી 5-10 વર્ષથી ડિવોર્સ કલ્ચર છે ને અતિશય વધતું જાય. જવાબદારી કોને માનો છો તમે? બોલીવુડ ને. સિરિયલ ઓન બોલીવુડ બહુ મોટો હાથ છે. બહુ જ મોટો હાથ છે. એનું રીઝન કે આપણી પાસે મેન્યુ કાર્ડ બહુ વધી ગયું છે. બહુ મહેનત ગીવ અપ કરી દઈએ છે. મારા હસબન્ડ ને અમે બંને જયારે બેઠા હોય ને તો એ ઘણી વખત મસ્તી મને કરે ને કે તને હું સહન કરી લઉં ને, બટ હવે અમારા બંને એક મજાક હોય. એનો એક જ છે કે કોઈ દિવસ ગીવ અપ નથી કરવાનો એમ. મારા મેરેજ ને બી 15મું વર્ષ ચાલે છે, અને ઓલરેડી અમે 17 વર્ષથી રિલેશનશીપમાં છીએ. 17 યર્સ. ડિવોર્સનું મેઇન પરિબળ ઘણા બધા છે. પહેલા તો અત્યારની છોકરીઓ એકચ્યુઅલી જો એમાં દીકરીઓનો વાક એટલા માટે નથી કે ભણણી હોય બાપે અત્યારે, કારણ કે આપણે 80-90 ના લાઈનના જેટલા લોકો છો ને ખાસું ભણ્યા છે, રાઈટ?
હું પોતે બી MBA થયેલી છું, હા. એન્જિનિયર છું, સાયકોલોજી અને ફિલોસોફીમાં બેચલર છું, Great. રાઈટ. તો મને બી એમ થાય કે હું શા માટે મારું ટેલેન્ટ યાર ઘરમાં વ્યય કરું. ડિવોર્સમાં જો ભણેલી સ્ત્રી ઘરમાં આવે ને તો થોડુંક લગ્નના 2 કે 3 વર્ષ જીવનમાં પુરુષ એને થોડુંક સાથ સહકાર આપી દે ને પુશ કરી દઈએ ને તો બહુ સ્મૂધલી ચાલે, બહુ સ્મૂધલી ચાલે. અને એ પુરુષે જો પાછા એમાં હા એવું છે કે હવે એવા કિસ્સાઓ આવે કે છોકરાએ બિચારા બધું વેચી કરીને છોકરીને જીપીએસસી ક્લિયર કરાવ્યું, છોકરી બીજા ભાગી ગઈ હોય. આવા કિસ્સાઓ આવ્યા છે ઓલરેડી આઈએસઆર લગ્ન કરી લીધો. હા. અને મારી પાસે દિવસના આવા 2 કેસ આવે છે ને લિટરલી અમુક તો નેકેડ ટ્રુથ એટલા બધા છે ને કે ઇવન હું આ કેમેરા સામે બી ના બોલી શકું. અને ઇવન આપણને બિલીવ જ ના થાય કે આપણે ભારતમાં રહીએ છીએ. વેસ્ટર્ન કલ્ચર આપણા માટે સારું પડે. એવા લોકોની મેન્ટાલિટી છે, તું ને તારા ભાઈ બીજો, તું ને તારી બેન બીજી, આમ લિટરલી આવું છે. તમે શું કરતા, કઈ રેસ એક્ઝેક્ટલી હું કહું છું કે કઈ રેસ ચાલી રહી છે. અને આઈ ફીલ ઘણી વખત એમ થાય કે ના, ધીસ ઇઝ રિયલી રોંગ. આના વિશે રિયલી બધાએ વિચારવું જોઈએ. એ પછી ધર્મવાળા હોય કે પોલિટિક્સ વાળા હોય કે કોઈ પણ હોય કે જે એકચ્યુઅલી હોદ્દા ઉપર છે ને જેના હાથમાં આ વસ્તુ છે ને એને રિયલી આ બાબતમાં વિચારવું જોઈએ. અને આ વસ્તુ ડિવોર્સ અને એક ન્યુક્લિયર ફેમિલી અને એક જ સંતાન, આ 3 વસ્તુ અત્યારે બહુ જ છે. અને કાં તો સંતાન જ નથી. અને એના કરતા હજી એક સ્ટેપ ઊંચું, લોકો લગ્ન નથી કરવા. એના બી હજી એક હવે એ વસ્તુથી એ ભાગે છે. એનું રીઝન કે મા બાપની ફાઇટ જોઈ છે પહેલા તો, અને હવના બાળકો 12મું અને 11-12 પછી હોસ્ટેલ લાઈફમાં જતા રહેતા હોય છે. એટલે કેટલું બધું એક્સપ્લોર કર્યું હોય છે ને, એટલે અને એક તો બધું બહુ જોઈ લીધું હોય કે પેલાની ગર્લફ્રેન્ડ આની હારે ફરે, એનો બોયફ્રેન્ડ આની હારે ફરે, એટલે એક તો છે ને વિશ્વાસ મર્યો છે. યસ, એક તો એ વિશ્વાસ રિયલી મર્યો છે. બીજી વસ્તુ, લગ્ન કરે, ચલો ફેમિલીના સપોર્ટ થી લગ્ન ને કરે ને તો કાં તો સાસુ હોવનું ઘર નથી ચાલવા દેતી અને કાં તો હોવના એવા ભેગું અલગ થઈ જવું હોય છે. એટલે ઘણી વખત તો એવા હોય છે કે બહુ જ ઇનોસેન્ટ લોકો મરી જાય છે. ઘણા સાસુ સસરા આપણે એમ થાય કે હાવ ભોળા ભગત, બિચારા અન્ય ખૂબ બગાડ્યું તો એ હોવને ભેગું નથી રહેવું હતું. અને અમુક હોવ એટલી સરળ સ્વભાવની આવી હોય ને તો સાસુ ડાયજેસ્ટ નથી કરી શકતી, તો એને અણિયું કાઢવી હોય. એટલે આમાંય ડિબેટ છે. બટ હું લોકોને એવું કહેવા માંગી કે રિલેશનશિપમાં પ્લીઝ ગીવ અપ ના કરો. કઈ થાય છે તો વાત કરો, કોમ્યુનિકેશન રાખો. અને સ્ત્રીઓ ખાસ, કારણ કે એ લોકોમાં સહન શક્તિ જેટલી છે એટલું જાતું કરવાની બી ભાવના છે. મને ઘણા લોકો કે પણ જીયા કે તને શું ખબર યાર, તને બધું સારું મળી ગયું તે, એટલે બધા એવું કશું ના હોય કે મારા હસબન્ડ હમણાં 2 હું ના કહું તો એ બી મને ચૂપ કરાવતા મને આવડે. હું આડી લાઈન પકડું તો રાઈટ, હું સામે બોલું તો એ બી આવડે. જે હું બી કોઈને ચૂપ કરાવી શકું તો એ બી મને ચૂપ. બટ ઓબ્વિયસ એનું પણ એક પેલું હોય ને, એક મેનનું એક ઈગો તો બટ ઓબ્વિયસ હોય. અને તમે જો ગમે એવી સ્ત્રી હશે ને એનો મેલ બહુ પેલો હોય ને કે આમ હાયલો જાય, એને ના ગમે. મરદ કહેવાય ને જે માણસ, એ હંમેશા એનામાં એક એટીટ્યુડ ઈગો હોવો જ જોઈએ. એ પૂરા આપણે ભારતમાં રહીએ ને આપણા જોઈ લો, આપણા લોકો હા એક્ઝેક્ટલી, લોકો ઇતિહાસ વાંચે કે આપણા પુરુષો કેવા છે. આપણા પુરુષોમાં કેંગલા થઈ ગયા છે. હા ને, અને વાત સાચી છે. નથી કે અત્યારની છોકરીઓ મેડલ અને મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ બને, આપણા અટાણે રીલું બનાવે સાડીઓ પહેરીને. પણ એ શું, હા ચલો હાલો, એ એક સમાજ છે, આપણે એને રિસ્પેક્ટ આપીએ. આપણે એનું એવું નથી કે તમે એને ક્રિટિસાઇઝ કરીએ. બટ અત્યારના ઘણા છોકરાઓ સાડીઓ પહેરીને હવે રીલો બનાવતા થઈ ગયા. શું યાર, સિરિયસલી. અને સ્ત્રીઓ છે એ લડે છે, લડત લડે છે, એને મેડલો લઈ આવે. અને બીજું એક પણ છે કે મેં તો એવા વર્ગો જોયા છે કે જ્યાં ખાલી ને ખાલી સ્ત્રી કમાય, છોકરો દારૂમાં પૈસા નાખે છે. છોકરો કમાવા જતો જ નથી, ખાલી ને ખાલી છોકરી કમાય છે. પછી છોકરી જાય ક્યાં યાર? 2 છોકરા હોય, એક છોકરું એ સંતાનને લઈને એનું ભણતર એ છોકરી જાય ક્યાં? બટ ઓબ્વિયસ છે ને, પછી તો એને કોઈ ને કોઈ નિર્ણય લેવો જ પડે. બટ સ્ટીલ પાછું હરી ફરીને આવું છું કે એક જોઈન્ટ ફેમિલી જેવી વસ્તુ નથી. બહુ સારી વસ્તુ છે જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલીમાંથી આપણે જેટલા નીકળીએ છીએ ને એમાંય આપણે તો બહુ મોટા ફેમિલીમાં રહેતા હતા. 50 મારું પોતાનું 76 લોકોનું ફેમિલી છે. વિચારો 76 લોકોનું ફેમિલી. છઠ્ઠી માં ને શ્રીમંતમાં જરૂર જ ન પડે મહેમાનોની, રાઈટ. અમે અત્યારે કઈ કેલા તું કયા કાકાનો દીકરો છે, અત્યારે કેવું પડે, આમ રસ્તા કાઢવા પડે એમ. અને અત્યારે છે તો તમે ઘર જોવો તો 5 BHK પેન્ટ હાઉસ, 5 BHK બંગલો, ઘરમાં દરવાજો ખોલો ને તો એક ટેણિયું રમતું હોય ને એક બાઈ બેઠી. ના બીજું હોય ને, આયા રાખશે, સાસુ નહીં રાખે. આયા રાખશે, મેડ રાખશે, કુક રાખશે, પણ સાસુ નથી ગમતી. સેમ ઇઝ ઇટ ઇઝ. ઘણા વખત સાસુ સસરા બે એકલા, કાં તો હોવાય ફાવતું નથી, કાં ભાઈ હોવે એવું શું બગડ્યું તમને હોવાય ફાવતું નથી.
એ તે ઘર મૂકીને આવી. હા હા અને ઘણી વખત લોકો એમ કહે કે અમારી દીકરીઓ ઘર મૂકીને જાય, તો ઓલો દીકરો ઘર મૂકતો નથી. મૂકે. એ તો 25 વર્ષ એની માં ભેગો રહ્યો ને, એના બાપા ભેગો રહ્યો ને. હા બીજું મને એક નથી સમજાતું કે તમારે 2 પગ ને 2 હાથ છે, માથું છે, મને બી ભગવાન એ જ આપ્યું, જી તો મારા ખુશીઓનું કે મારા ઇમોશન્સ નું બર્ડન એક પુરુષ જ શા માટે લે? તમે વિચાર કરો કે એક પુરુષને એક સ્ત્રી, કે એક સ્ત્રીને એક પુરુષ જ શા માટે ખુશ રાખી શકે? આઈ મીન ટુ સે કે તમે આટલું બધું તમારી લાઈફ બીજા ઉપર શા માટે થોપો છો કે મારા ઇમોશન્સ નું ધ્યાન નથી રાખતો? હી ઇઝ નોટ ટેકિંગ કેર ઓફ મી. આઈ ડોન્ટ લાઈક ધીસ કેક. મને આ ડ્રેસ નથી ગમતો, પણ કા તો લઈ આવી, કમાવા જા તો ખબર પડે. લઈ આવો, દિવસે 100 રૂપિયા કેમ આવે છે? તમે જો પુરુષની વાત કરો તો પુરુષ એમ છે કે ખોટો નથી હોતો ભાઈ. એ આખું અલગ જ દુનિયા હોય છે એમની. જયારે એ 8-9 થી 5 ની ઓફિસમાં જાય ને ત્યારે એ બર્ડન અલગ લેવલનું છે, એ ડિપ્રેશન અલગ. તો બી ઘરે આવીને એને સ્માઇલ કરવાની, 2 દૂધની થેલીને ધાણા લઈને આવતો હોય ઘરે પાછો, તો કે બટાટા લેતા આવજો 1 કિલો થી લઈને આવતો હોય છે. અને એ બી રોલ નિભાવે છે. આપણે કહીએ એઝ અ વાઇફ, એઝ અ મધર, એઝ અ તે, તો પેલો એઝ અ ફાધર રોલ નહીં નિભાવતો? પેલો એઝ અ ફાધર ઇનલો રોલ નહીં નિભાવતો? એને એના જીવનના 50 વર્ષ આપ્યા હોય છે, અને પછી એક સ્ત્રી બીજી એક અલગ જ ઘરની દુનિયાની એક સ્ત્રી એના ઘરમાં હોય, તો એ મા બાપ એડજસ્ટ નથી કરતા હોતા? તમે એક જ કરો છો એડજસ્ટ. તો 2 ફેમિલીને બંને સાઈડથી એડજસ્ટ કરવાનું હોય છે. ત્રીજી વસ્તુ, જ્યારે એક છોકરી ઉમરો ઓળંગીને પરણીને જાય ને, એટલે એ પછી એના ફાધરના ઘરે એક મહેમાન તરીકે જાય ને, તો જ બહુ સારું રહે. હું પોતે એવું બિલીવ કરું છું, જે અહીંયા બધાને નથી લાગુ પડતું, મને ખબર છે કે આમાં મને બી પછી કોઈ ફેમિનિઝમ કાર્ડ ઉપડી જાય છે. બટ હું પોતે એવી મેં કર્યું છે ને, એટલે હું કહું છું ને, એથી જ સંસાર ચાલે કે મને મારા પપ્પાનો કન્યાદાન આપી દીધું, રાઈટ? હવે મારી ફરજ છે કે એ મારો અલગ સંસાર છે, મારે કઈ રીતે ઉભો કરવાનો છે. અને એક સ્ત્રી જેવી છે કે જે 2 ભવ તારે છે, 2 ઘર તારે છે. એ પપ્પાના ઘરેથી સરસ નું એનું અપબ્રિંગિંગ, એનું એજ્યુકેશન, એની જે બી તાલીમ છે એને લીધેલી છે, અને બીજા ઘરને એક પોતાનો આખો અલગ માળો કરે. તમે જો એક સ્ત્રી એક ઘર બનાવે ત્યારે કેવું બનાવે, જો જે એ સેમ પ્રેમથી, જે કરુણાથી, એ મમતાથી એ ઘર બનાવે, તો ઘરનો ખૂણે ખૂણો ચેન્જ થઈ જાય. અને તમે જોજો ગમે એટલા પુરુષો એક ઘરમાં રહેતા હોય, પણ એક સ્ત્રી હશે ને આખું ઘર અલગ વાઇબ્રેશન આપતું હશે, એક અલગ જ એની ઓરા હશે. આ ઓરામાં આપણે જીવવાનું છે. કરો ને પ્રેમથી, પોતાના કરો, બોલો. નથી માનતા, મને ખબર છે કે ઘણી વખત ઘણી સ્ત્રીને બધું કરવું જ હોય છે, પણ નથી કરવા દેતા હોતા, કે નણંદ નથી કરવા દેતી હોતી, કે સાસુ નથી કરવા દેતી, તો એને ફ્રેન્ડ બનાવો, એને પોતાના વિચારો કહો, આમ છે તેમ છે, રાઈટ? પછી એ હસબન્ડને પણ એ સ્ત્રીને સાથ આપવું જોઈએ કે ના ભાઈ, તું તારા વિચારો બહુ મસ્ત છે. તેની મમ્મીને તમે સમજાવો, તમારા બેનને સમજાવો. બીજું એક નણંદને પણ એ છે ને ઇન્ટરફિયરન્સ પાછો અલગ રાખવું જોઈએ. નણંદ અલગ વિલન ચાલતું હોય. બધી નણંદ વિલન બધી નહીં, અમુક પોતે એક નણંદ છે, મારી બી એક નણંદ છે, અને મારી નણંદ જોડે મારા બહુ સારા ટર્મ્સ છે. સી ઇઝ વેરી નાઇસ પર્સન. પણ આજે તમે કીધું ને બોલિવૂડ ને સિરિયલો, એને નણંદ ને આ બતાવી. આપણું સ્ટાર્ટિંગ ત્યાંથી થયું ને. We people are as a human being always influence ourselves. રીઝન કે આપણે ઓલવેઝ ખાતા હોય ને, તો કે અચ્છા આપણે આપણું નાનું બાળક હોય ને, અચ્છા મારા પપ્પા આમ ખાય એટલે આપણે આમ ખાવાનું શીખીએ. એના જેવું છે. એટલે મસ્ત કપડાં પહેર્યા, પેલા મનાવા પહેરવા, આને મસ્ત લગ્નમાં શેરવાની પહેરી, મારા રણબીર કપૂર જેવી શેરવાની લઈ આવવાની છે. એટલે આપણે ઓલવેઝ, તમે એટલા બધા ઇન્ફ્લુઅન્સમાં હોય ને, હવે નવું નીકળ્યું છે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર. હે હવે નવું નીકળ્યું છે. પણ તમે કોકને ઇન્ફ્લુઅન્સ કરીને તમારા મગજ તમે તમારા મગજને પેદલ કરો છો લા. સાંભળો તમે સિરિયસલી, તમારું અસ્તિત્વ ક્યાં? આપણે એટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ ગયા છે, તો ડિવોર્સમાં ઇન્ફ્લુઅન્સ આને લીધા. પેલા ઘણા ફેમિલી છે કે જેના ટૈકા તમારા મા બાપ તો ટકાવીને રાખ્યા, તમે આ માટે બોલીવુડમાં ભાગો છો. જરાય ખોટું બોલતી તો મને કહો. આપણા પોતાના મા બાપ એટલે કે મારા મમ્મી પપ્પા બહુ ઝઘડતા હતા, પણ છતાં બી અત્યારે બંને જોઈ એ ભેગા જઈમાં વગરના. મારા પપ્પા હજી ડાઇનિંગ ટેબલ પર મારી મમ્મીની કલાક રાહ જોઈ, ભલે બધું ઠંડુ, આપણે રોટલા ખાવા વાળા, એમાં ઓલા કડક રોટલા બાજરાના, બરોબર, તે ઓલા મગની દાળ, અડદની દાળ ને મારા પપ્પા ખાવાના બહુ શોખીન, મતલબ રોટલા ને રીંગણાનો ઓરો ને એ ટેબલ ઉપર ખાવાનું હાવ ઠરી જાય. મારી મમ્મી એ મૂડી માણસ, અને એને ખબર છે કે મારો ધણી મારી રાહ જ જોવાનો છે. મારા પપ્પા નથી જમતા મારા મમ્મી વગર, હજી નથી જમતા.
આઈ મીન મારે પોતાને 37 થયા અને એમના મેરેજને 42, 41 તો થઈ જ ગયા. 40 વર્ષ એના લગ્ન જીવન થઈ જ ગયું છે, રાઈટ? યસ, તો મને એમ થાય છે કે ઈ પ્રેમ હજી છે જ ને, તો આપણે એને કાંઈ ઇન્સ્પિરેશન નહીં માનતા. નથી માનતા. એક્ઝેક્ટલી મારા સાસુ ને સસરા હજી તે બંને કલાક ચાલવા જતા રહે, કેન્ડી ખાવા જાય. મારા સાસુ કેન્ડી ખાવા મારા પપ્પા લેતા જાય, Great. પાણીપુરી ખાવા લેતા જાય છે હજી એ તે. એને તમે કેમ ઇન્સ્પિરેશન નથી માનતા? નથી માનતા. તમારે વાં કેમ ન જાવ? તમારો અમિતાભ બચ્ચન તમારો ભગો થાય, જ્યાં લાગે ના વળગે રણબીર કઈ. કપૂર તમારો ભગો થાય, એ થાય તા. એની પરથી બીજી એક વાત કહું. અત્યારે પછી એવું બધું બહુ નીકળ્યું છે કે સોશિયલ મીડિયામાં હવે આપણે બધું ખબર, પેલું ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમારો બર્થડે હોય, મારો બર્થડે હોય, હા, હા, હેપી હા. બર્થડે શેર કરીએ હા, અને હા. સ્ટેટસ મૂકીએ ને ઈ આપણા હોય ને, આપણા હગા હોય ને આપણા મિત્રો હોય ને, ઈ આપણા નહીં મૂકે ને પરબાર દીપિકા ના મૂકશે. દીપિકા જાણે સ્ટેટસ જોવા સિરિયસલી આવા લોકો છે. એટલું મૂકે ને પછી આપણે મને એમ થાય કે આ વસ્તુ મેટર નથી કરતી. તમને ઈ ખબર પર તમને આ કેમ નથી ખબર પડતી? નથી પડતી. ઘણા કે અમને વાપરતા સોશિયલ મીડિયા વાપરતા નથી આવડતું. હા. હા, દીપિકાના birthday વખતે કેમ આવડી ગયું? હા, exactly. એટલે માણસો છે ને આમ એની છે ને અલગ જ ઝોન બની ગયો. જો કે એનો વાક નથી. અમુક તો 2 વર્ષ કોરોના ખાઈ ગયો, અમુક મુકેશ કાકા જીઓ ફ્રી આપીને કરી નાખ્યું. મહિનાનું જીબી ક્યાં ને પર ડે નું જીબી જીબી ક્યાં અને ઘટે ઘટે 2 જીબી ઘટે 12 વાગ્યા સુધી બેઠા હોય એમ કરીને કે હમણાં 12 વાગ્યા ને તો નવું અને GB તમે આવશે. ઇવન યુ નો, ચલો આ તો એક ધ પાર્ટ ઓફ જોબ થઈ ગયો, પણ હા. તમે જો હાથમાં મોબાઈલ ને આમ થશે કે ગયો. હા. સિરિયસલી હા. કોનો મેસેજ આવ્યો હશે? તમારી બાજુમાં આ બેઠો છે, એની જોડે હું હજારો કલાક વાત કરીને કંઈક એવું નવું કાઢી શકીશ, પણ નથી ઇન્ટરેસ્ટ હોતો. ઘરે ગેસ્ટ આવે તોય ફોનમાં, ઘરે રિલેટિવ આવે તોય પણ ફોનમાં. અત્યારના હું તો લોકોને આમ બ્લન્ટલી કહું છું કે 8-8, 10-10 લોકો ગ્રુપ ભેગું થઈને બધા ફ્રી ફાયર PUBG માં હોય, હા. અને તમે લોકો ટી પોસ્ટે બેઠા હોય, ઘણા લોકો કાફે બેઠા હોય, ત્યાં બી તમે જોજો મુંડી બધાની આમ જ હોય. હમ. અને જ્યાં તમે એકચ્યુઅલી તમે એને 100% આપો છો, તમે કોઈની જોડે બેઠા છો, તમે એને તમારું કોમ્યુનિકેશન શું હવે આ જ ચાલે છે. આવ્યું નથી ફોરવર્ડ અને કાંઈક બીજું જ ચાલતું હોય છે. તમે મને એ કહો કે તમે કોઈની જોડે બેઠા, હું તમારી પાસે આવી તો મેં તમને 100% આપ્યા, યસ, મેં તમને સાંભળ્યા, તમે મને સાંભળી. આ હોય તમે કોઈના ઘરે ગેસ્ટ તરીકે જાઓ તો તમે ત્યાં પણ મોબાઈલમાં હોવ છો. એટલે એમાંથી ને આ બધું આમ થઈ ગયું છે. એટલે એકચ્યુઅલી જે ફેન્ટેસી વર્લ્ડ છે ને એમાં આપણે એટલા બધા ઘરી ગયા છે ને કે બહારની આખી રિયાલિટી ભૂલાઈ જ ગઈ છે અને ખરાબ થઈ ગઈ ને એમાં ફાઇટિંગ ને ડિપ્રેશન ને આપણે ડિપ્રેશન આપણે બહાર ખાતા હતા. આપણે ડિપ્રેશન સાંભળ્યું હતું એ પેલે તો ખબર ના પડતી ને એવું કદાચ કહી તો બાપા મારે અલગ ડિપ્રેશન નો સ્પેલિંગ ગોતવો પડે એમ કે ડિપ્રેશન એન્ડ એન્ઝાઇટી. કોઈ લોકોને એન્ઝાઇટી તો બહુ જ એન્ઝાઇટી થાય છે. સી એ વસ્તુ સાચી છે, ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે, તો એના રીઝન આ બધા બહોળા રીઝન તો મોટા આ જ છે. ખાલી દિમાગ શેતાન કા ઘર એના જેવું છે, રાઈટ? તમે જોજો, તમે પોતે એક્ટિવ થઈ જાવ, તમારું ડિપ્રેશન ક્યાં ગાયબ થાય છે, તમારી એન્ઝાઇટી ક્યાં ગાયબ થાય છે. અને ડિપ્રેશન ને આ જે બધી વસ્તુઓ છે ને એના માટે હવે ક્લાસીસ લેવામાં આવે. જોઈન્ટ ફેમિલીમાં નાખી દો, 2-3 કામ આપી દે, બધું વયું જાહે. ખબર તો પડવી જોઈએ કે મારી પાસે ટાઈમ ગણિતના ટીચરે એટલા મારતા, મા બાપે એટલા મારતા ને પપ્પા ને મમ્મી ઘટતા તો કાકા કાકી મારી જતા હતા, એ મારતા હતા. અને એમાં એટલા મસ્ત થઈ ગયા, એવા ઘોડા જેવા થઈ ગયા. હા, અને અમારે તો એવું હતું કે કમ્પ્લેન ન કરતા, તમે તો હતા કે આવડી 2 ભાઈના ઝઘડા થઈ જાય, દેરાણી જેઠાણી બધી મરી છે. ડિપ્રેશન ને ટાઈમ ના મળતો કે આનામાં ક્યાંક જાય ડિપ્રેશન ને ટાઈમ ના મળતો. નો ડાઉટ અત્યારે નહીં મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે ને એની પર વાત થવી જોઈએ, એના રિલેટેડ પ્રોગ્રામ પણ હોવા જોઈએ, એના કરિક્યુલમ એક્ટિવિટી હોવી જ જોઈએ. બટ શા માટે તમે પોતે એમાંથી રસ્તો, તમારી જાતનો ડોક્ટર તમે પોતે, તમે છે ને તમારે પોતાના ડોક્ટર છો, એમાંથી તમે સમય કાઢો, વાંચો, અરે વોકિંગ ઉપર જતા રહો, અરે સિરીઝો જો, પણ નીકળો એમાંથી. યસ. અને ડિપ્રેશન શા માટે આવે છે, એન્ઝાઇટી શા માટે થાય, પાછું હરીફરીને ત્યાં જવું છે કે તમારે તમારા ઇમોશન્સ, તમારો પ્રેમનો ઠેકો તમે બીજાને આપો છો. તમારા જીવનની દોરી ખાલી ને ખાલી કાનાના હાથમાં રહેવા દો, તમારા ભગવાનના ઈશ્વરના હાથમાં રહેવા દો. તમે તમારા જીવનની દોરીઓ એટલા લોકોના હાથમાં આપી દો છો ને કે તમને એટલું બધું એમાં ખોટું લાગે ને, મનમેળ ને, ઉતાર ચઢાવ ને, મનભેદ ને, મતભેદ ને, એટલું બધું થઈ જતું હોય ને, એટલે એમાં ક્યાંક ને ક્યાંક આમાં હું પોતે કેવું, ઘણી વખત મને કોઈથી પ્રોબ્લેમ થાય ને, મને એમ થાય ને કે ના બરોબર નથી થયું, કે આવું વ્યક્તિ બહુ ડબલ શબ્દમાં બોલી ગયું, ઇન્સલ્ટ કર્યું, ઇગ્નોરન્સ કર્યું, તો મને એમ થાય કે ઇટ્સ ઓકે, ફાઇન, એના જીવનમાં કંઈક ચાલતું હશે, છોડો ને, આપણે નીકળી જાઓ, મને મારું થઈ જશે. ઘણી વખત લોકો આપણે જાતે એટલું બધું આપણી પાછળ આદુ ખાઈને પડ્યા હોય ને, ઘણા લોકો એવા હોય આદુ ખાઈને તમારી પાછળ પડી જાય, એટલે મેં તો ઇટ્સ ઓકે, ફાઇન, સમય છે, સમય હીલ કરે, બધું હીલ કરે. અને હું તો ભગવાન કરતા કોઈને મોટો ભગવાન માનતી હોય તો એ સમયને માનું.
તમારા સમયને જ હંમેશા માન આપવાનું છે, સમયને જ રિસ્પેક્ટ આપવાની છે, સમય જ સાચવાનો છે. બિલકુલ તમે તમારા જીવનના રૂટીન લાઈફ, ડિસિપ્લિન લાઈફ, પોતાના એક દુનિયામાં ઝોનમાં પોતાની ધૂનમાં રચ્યા પચ્યા રહેશો ને, પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ આઉટ થઈ જશે. તમે એમ જ કહેશો કે હું હજી બી પાછું કહું છું કે મારા ઇમોશન્સ, મારા પ્રેમ, એનો ઠેકો કોઈએ નથી લીધો. સામેવાળી વ્યક્તિ પણ એક માથું બે હાથ બે પગ વાળી છે ભાઈ. એને પણ ભગવાને એને પણ અહીંયા જીવવા જ મોકલ્યો છે, અને તમે એને એમ કહો કે તમે મારું ધ્યાન નથી રાખતા, એમાં તમે તમારા જીવન બગાડો છો. તમે તમારું ધ્યાન પોતે જ રાખો, તમે તમારી જાતને પોતે જ પ્રેમ કરો. તમે વિચાર કરો કે એક ખુલ્લા મનની છોકરી, એક ચંચલ છોકરી, જીવનને જીવતી છોકરી, પોતાના કાર્યક્ષેત્રમાં આગળ એવી છોકરી, એને બીજા કોઈની શું જરૂર હોય, રાઈટ? અને એ જ્યારે એ વ્યક્તિ પોતાની જાતને આટલો પ્રેમ કરો ને, એને પ્રેમ કરવા વાળો એક જે વ્યક્તિ છે ને, ઓટોમેટિકલી એની પર ઇમ્પ્રેસ કે એનાથી અટ્રેક્ટ થવાનો જ છે. યુ નો, અટ્રેક્શન એમનામ તો લોકો નહીં બોલતા હોય ને. તમે મને એમ કહો કે લગર વગર કપડામાં, વિધાઉટ કોઈ પર્સનાલિટીના પ્રેમમાં કદાચ કોઈ ના જ પડે, બટ ઓબ્વિયસ છે, રાઈટ? સરસ છે, એક સરસ એક પર્સનાલિટી છે, એક પર્સોના છે, એક સારી અરોમા આવે છે, એક ઓરા છે વ્યવસ્થિત, એની જોડે તમારી વેવલેન્થ મળે છે, મેચ થાય છે, બટ ઓબ્વિયસ તમને એની પ્રત્યે અટ્રેક્શન થવાનું જ છે. બિલકુલ, હે ને? એમાં પ્રેમ આવવાનો જ છે. આમ જીવન ચાલતું હોય, આમ કપલશીપ ગોલ ચાલતી હોય, ફ્રેન્ડશીપ કયો, મિત્રતા કયો, એ એટલે પછી એક વન ટ્રેક ઉપર આવતા હોય, અને પછી એ બંને એકબીજાના માઇનસ પ્લસ ને સહન કરી લેતા હોય છે. બાકી કોઈ પ્રેમ આંધળો નથી હોતો, પેલા જોઈને જ થતો હોય, બહુ ગણતરી વાળો હોય. ગણતરી વાળો બહુ કેલ્ક્યુલેટિવ હોય. આટલા રૂપિયા ગાડી લઈને આવ્યો હતો, હાથમાં ના વાળો તો ડબલ કેમેરાનો, મને તો આ 3 કેમેરા વાળો. હવે તો ઈ ખબર પડી જાય ઓરિજિનલ છે ફર્સ્ટ કોપી. બેન, તમે મેન્સની વાત કરી, મર્દોની વાત કરી. તમે આવવાના હતા ને એ પહેલા અમે થોડો ડેટા જોયો હતો. હાર્ટ એટેકમાં, સુસાઇડમાં, આ બે વસ્તુમાં મર્દો સૌથી ઉપર છે. આનું કારણ શું? આને રોકી કઈ રીતે શકાય? કઈ રીતે આપણે કોઈની મેન્ટલ હેલ્થને સપોર્ટ કરી શકીએ? જો રોકી તો શકાય લાઇફસ્ટાઇલ થી, એટલે આમ જોવા જોઈએ તો મેડિકલ ક્વેશ્ચન છે, બટ ઇમોશનલી હું વાત કરી શકું. બટ ઓબ્વિયસ ઇમોશનલી, યસ. મેડિકલી તો ખબર જ છે કે હવે બધાની લાઈફસ્ટાઈલ એવું નથી કે મેલની, ફિમેલની પણ બહુ ઓબેસિટી, વેઇટ ગેઇન, બિલકુલ ઘણું બધું છે. લેઝી લાઈફસ્ટાઈલ, બારાબારના ખોરાક એટલા છે, ઘણું બધું. એમ તમે જીમના છો, યુ નો, ફિટનેસ ફ્રીકિંગ છો, એટલે તમને આ વસ્તુ વધારે મારા કરતા પણ ખબર હશે. બટ ઇમોશનલી હાર્ટ એટેક અને મેન્ટલ હેલ્થની તમે જે વાત કરો છો ને, એનું રીઝન બી ક્યાં કેવું છે કે હવે છે ને લોકોની એવી એક કોમ્પિટિશન છે કે હું રડી નહીં શકું, અને સ્પેશિયલી ઇન મેન, રાઈટ, નથી રડતા હોતા એ લોકોને એક શરમ આવે ને. હવે તો એના લોકો હવે એના વિશે મૂવીમાં પણ ડાયલોગ્સ આપે છે કે અરે યાર રડી લેવાનું એમ, મેન કેન ક્રાય ટુ, રાઈટ? અને હું આપણે આઈ થિંક આગળ વાત થઈ કે ઇમોશન્સ એનામાં એટલા જ છે. અને તમે જ્યારે એક ઇમોશન્સ વ્યક્તિને જોશો ને, એના ઇમોશન્સ એકચ્યુઅલી છે ને સમાજ દબાવી દઈએ. એ છોકરા જેવો થાય ને, છોકરી જેમ હું રડે છે, એ નાનપણથી જેવું કહેવામાં આવે છે. એ નાના તો રડતા તા જ ને, પછી 3 વર્ષના 4 વર્ષના થાય એટલે કે હું છોકરીની જેમ રડે છે, એટલે એને પછી ધીરે ધીરે કે હા યાર મારે રડવાનું નથી, બરોબર. પછી તમે એમ જોજો કે હંમેશા એક પુરુષ એના પુરુષ ફ્રેન્ડ જોડે જ બહુ વધારે ખુલીને વાત કરે, કારણ કે સ્ત્રીમાં પણ એની કે મર્યાદા આવી જાય. પણ અત્યારનો સિનારિયો એવો છે કે એક સ્ત્રી અને પુરુષ બહુ સારા મિત્ર હોય છે, એક ઓપોઝિટ એટ્રેક્શન. છતાં બી પુરુષને છે ને ક્યાંક ને ક્યાંક એવું હોય જ છે કાયમ મેલ, પણ ઇમોશન્સમાં છે ને મેલ ઈગો જવા દેવો જોઈએ. બિલકુલ, શેર કરો, કોમ્યુનિકેશન રાખો. બીજું, હું લોકો જ્યારે બી હું પોતે સેમિનાર કરતી હોઉં અને વર્કશોપ કરતી હોઉં છું ને, ત્યારે હું સ્ત્રીઓને ખાસ કહું કે તમારા હસબન્ડ જોડે વાત કરો. બીજું એક ખાસ કારણ અત્યારે અર્બન એરિયામાં ને એવું છે કે મેરેજ થઈ જાય ને એટલે બધા કે જો બદલાઈ ગયો, એની પર રિસ્પોન્સિબિલિટી આવી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક એના માઇન્ડના કોર્નરમાં એવું હોય જ કે મારો દીકરો દીકરી કે હવે ઘરવાળી આવી છે તો એની જવાબદારીઓ નિભાવવાની છે. ઘરમાં એવા પછી થોડા ઘણા કલેશ પણ થતા હોય તો એના મગજમાં એ પણ હોય. ત્રીજી વસ્તુ છે ને, એનું ફ્રેન્ડ સર્કલ છૂટી જતું હોય કે જે લોકો મળતા હતા, એક ગલ્લે બેસતા હતા, એક ડ્રાઈવ પર જતા હતા બાઇક લઈને, એમાં જે એનું જે ચંચલપણું હતું ને ધીમે 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 પછી એક છોકરામાંથી પુરુષ, જેમ એક સ્ત્રી એક દીકરીમાંથી કે છોકરીમાંથી એક સ્ત્રી બનતી હોય છે, તેવી રીતે પછી પણ એ ધીરે ધીરે એક બાપ બનતો હોય છે, એક ધણી બનતો હોય છે. તો સપોઝ કે હવે બટ ઓબ્વિયસ કે એની પર જવાબદારીઓ આવી છે, તો એક સ્ત્રીની જવાબદારી એવી બને, એક વાઇફની જવાબદારી એવી બને કે પહેલા એની બેસ્ટ ફ્રેન્ડ બનો, પછી એની વાઇફ બનો.
અમે બી જયારે હસબન્ડ વાઈફ તરીકે ઝઘડા કરીએ ને તો અમે બાંધી લઈએ, નથી જોતા જા મને આપ દેજો ડિવોર્સ, એટલે ખાટા મીઠા ખતરનાક ઝઘડાઓ થાય. પણ એ કે ને કે જીવ કામ છે એટલે પેલા હું ઉભી રહું, હા બોલો, બધું ભૂલાઈ જાય, પેલું તો બધું ભૂલાઈ જાય. એટલે પેલા હું એની ફ્રેન્ડ, હું એની બેનપણી છું, હું એની મિત્ર છું. અને ઇવન હાલે બી હું મારા હસબન્ડને એવું કહું છું કે દુનિયામાં કદાચ એ તમારો ક્યાંય એવો પગ ફિસલે કે કદાચ એવી કોઈ ફ્રેન્ડ હોય, આવું ઓન કેમેરા ઉપર એટલા માટે જ કહું છું કે સી એ કેટલી ગહેરાઈ વાળી વાત છે. નથી મને ખ્યાલ છે, બટ હું આ દુનિયા ભાઈ છે, આપણે 2024માં જીવીએ છીએ અને તમને બી ખબર છે કે અત્યારે લોકો બ્લેકમેલ બહુ કરતા હોય છે. મેં તો ક્યાંય પણ એવા ખૂણામાં તમને કંઈ પણ એવું થાય, તમે પહેલા મારી પાસે આવજો, મારીશ, બોલીશ, ખીજાઈશ, બબડીશ, બધું જ કરીશ, તમને નહીં છોડું. તમે પહેલા મારી પાસે આવજો, તમે પહેલા મને કહેજો, કારણ કે મારે મારો માણસ નથી ખોવો, એ મેન્ટલ હેલ્થ થી હોય કે હાર્ટ એટેક થી હોય, રાઈટ? આજ મારું દુનિયા છે જે છે. એટલે હું મારા મિત્રોમાં કહેતી હોય, અમે લોકો આવી રીતે બેઠા હોય 10-12 જણા ડિસ્કસ પણ કરતા હોય ને, તો કે પહેલા છે ને તમે એના ફ્રેન્ડ બનો. અને ભાઈ સાહેબ તમે નહીં માનો, છોકરાઓ રિયલી જે અમુક મેન્ટલી સિચ્યુએશન થી પસાર થાય છે ને, એમાં ખાસ કરીને ફાઇનાન્સ, એ લોકોનું જે સિચ્યુએશન હોય ને એ બહુ ખરાબ હોય. બિચારા કોની સામે હાથ લાંબો કરવા જાય? 1-2 દોસ્તારો હોય કે જે દઈ દેતા હોય, બરોબર, એવા દોસ્તારો ઘણા હોય, નસીબ વાળાને મળતા હોય કે ઘણા કે 1000 માંગે 2000 આપતા હોય, એવા ટાઈપના. બટ માણસ એ ક્યાંક ને ક્યાંક કોક દીક અટકે. અને હાર્ટ એટેક નું રીઝન આ છે કે વાત કાઢો, ઉલટી કરાવડાવો, એની પાસે બોલાવો, અને તમારે એને સ્પેસ દેવી પડે. જો મનીષભાઈ, સ્પેસ દેવી પડે. હું ગમે એટલી વાતો કરું પણ હું તમને સ્પેસ ના આપું તો, તમને સ્પેસ જ ના દઉં તો, કે તમે આપણે કઈક અરે યુ કેન શેર વિથ મી, પણ તમે સ્પેસ જ ના આપો તો, તમે જજમેન્ટલ થઈ જાવ તો શું વાત કરે? આવું થોડું એ ગાંડા, અરે યાર તું તો બહુ આવું કર્યું, આવું થોડું કરાય. અરે આરો લફડા કરીને તમારો મિત્ર આવ્યો, બરોબર છે, તો એને બહાર કાઢી લો. પગ ફિસલાઈ ગયો, બહાર કાઢો. ચલો કરજ કરીને આવ્યો, તો બહાર કાઢી લો. એમાં આપણે શું કરીએ? આપણે એને પેલા તો સજેશન આપવાનું ચાલુ કરી દઈએ, સજેશન પછી શિખામણો, પછી એના પછી આપણે એને આપીએ, એને ક્રિટિસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરીએ, પછી આપણે એને જજ કરવાનું સ્ટાર્ટ કરીએ. પછી આપણે છે ને, આપણે એક વાત કહું, ઘણી વખત ઘણાની વાતો છે ને થોડી પેટમાં રાખી લેવાય. તમારી પાસે 2000 રૂપિયા માંગ્યા, તને ખબર, હું પછી આમ મારા મિત્ર પાસે જાઉં ને, એને બહુ પ્રોબ્લેમ હતો ને, પછી પૈસા મેં ના આપ્યા હતા, એને કરજમાં મેં બહાર કાઢ્યો. તમે જોજો તે માણસની ઇજ્જત કાઢો છો. તમને શું, યુ નેવર નો, તમે કાલે કઈ સિચ્યુએશનમાં ફસાવાના. બિલકુલ તમને ભવિષ્ય ખબર છે. ઘણા એવા લોકો, તમારી સામે મારા પોતાના એવા ઘણા મિત્રો છે કે જેની પાસે અરબો ખરબો રૂપિયા હતા અને વિધિન 2-3 ડેઝમાં રસ્તા ઉપર આવેલા. યુ નેવર નો. આ બધું જ તમારું ડેસ્ટિની છે ભાઈ, તમારા કર્મો છે. એટલે તમે આપણે હે ને, અને બીજું આપણે હે ને હંમેશા આમ હાથ રાખતા હોઈએ છે, મેં કર્યું ના યાર, નીકળી જાઓ ને, હેલ્પ કરી નીકળી જાઓ, પતી ગઈ વાત, પતી ગઈ. એટલે ઘણી વખત આપણા મિત્રની કે એની જે ઇજ્જત છે ને, એ બી આપણા હાથમાં હોય. સાચી વાત, બહુ સાચી. એટલે મેલમાં આ વિશે બહુ ડિસ્કસ કરવા જેવું છે. એના માટે હું તો કહું, તમારે કોઈ એવો સારો એવો વક્તા પણ બોલાવવો જોઈએ, એની પાસેથી આ બાબત કઢાવવી પણ જોઈએ કે એકચ્યુઅલી મેલની મેન્ટલ હેલ્થ બહુ જ જરૂરી છે. અને આપણે પોતે કહીએ છીએ કે આપણા ઘરનો મોભી આપણો માણસ ગમે આપણે ઘરનો મોભી. અને તમે જોજો, ગમે એટલે ભલે ગમે એટલી સ્ત્રીનું જેટલું મહત્વ છે એટલું પેલો પુરુષ આપણા ઘરમાં આવે એટલે એ પણ એક આખી રોનક અલગ હોય. એ જોબ ઉપર થાય એટલે એની એક રોનક અલગ હોય. આખો દિવસ ભલે બાળક એની મા પાસે રહે, પણ એના બાપા ટિફિન હાથમાં લઈને આવે તો બાળક પેલા ત્યાં જ જશે. હું ફીલ કરું છું ઘરે જઈશ એટલે. અને વાત બસ એટલે વાત ગાળો, એ જે હાર્ટ એટેક ની વસ્તુ છે ને ભાઈ, એનો રેશિયો બહુ વધારે છે. અને હું તો ઓડિયન્સને કહીશ, તમારા થ્રુ, તમારા માધ્યમ થ્રુ, કે તમારું કોઈ પણ મેલ ફ્રેન્ડ હોય તો એક સ્ત્રી ઘણું બધું પ્રેમથી કઢાવી શકે, તેની પાસેથી વાત કઢાવો. કદાચ ક્યાંક ફસાણા હોય તો એને પ્રેમથી એને સમજાવીને એને બહાર કાઢી લો. આડા રસ્તે હોય ઘણા લોકો, હવે પેલી ઓનલાઈન ગેમ એ રમે જેમાં પૈસા વયા જાય છે, રાઈટ? એ લોકો કરજ પણ બહુ કરતા હોય છે. બીજી હે ને પેલું કે ને પસીડી એટલી હોડ કરે, પણ આપણા અત્યારનું જનરેશન એવું છે કે વધારે પડતું કરી લે છે, દેખાવમાં ગાડીઓ છોડાવી લઈએ, 2 વ્હીલર છોડાવી લઈએ, મોંઘા દાટ મોબાઈલ વાપરી લઈએ, કપડા એમાં લઈ લઈને પછી એ લોકો ફસાઈ જાય. એના કરતા બેટર છે કે અત્યારના જનરેશન કે પેલા તમારું એક કરિયર બનાવો, બરોબર? અત્યારે અને કદાચ એવું હોય કે ચલો ફિસલી ગયા ને કંઈ પણ થઈ ગયું, તો એનામાંથી એની પાસેથી કોમ્યુનિકેશન કરીને એને બહાર કઢાવો, એની મેન્ટલ હેલ્થને સ્ટ્રોંગ બનાવો. બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે.
બિલકુલ. તો છે ને જેટલી સ્ત્રી લાઈફમાં જરૂરી છે એટલો પુરુષે લાઈફમાં જરૂરી છે. બંને વગર દુનિયા થોડી ચાલવાની નથી છે. ચાલવાની, બેલેન્સ છે. અત્યારે એવું છે કે એમ્પાવરમેન્ટ ની વાતમાં ઘણી વખત અત્યારે છોકરાઓની વાતો ભૂલાઈ જાય છે અને એ વસ્તુ પોતે ફીલ કરું. હેરાન થાય બિચારા. થાય જ છે. થાય જ છે. થેન્ક ગોડ કે મારે કઈ એવું નથી. પછી કમેન્ટ આવે દીદી કો ગુસ્સા આ ગયા, દીદી કો બુરા લગ ગયા, પછી અમારી ઉપર મીમ બને છે. મેમ તમે મેડિકલ બાબતે તમે પેલી વાત કરી ને, મારે તમને, તમે જે સર્વાઇકલ કેન્સર રિલેટેડ વર્ક કરો છો એના જાગૃતિ માટે તમે કામ કરો છો, આ વસ્તુ કેટલી ગંભીર બની શકે એની જરા અમને માહિતી આપજો કે જો જાણકારી ના હોય માણસને તો કેટલી, કેન્સર છે એટલે એનો ઈલાજ તો કોઈ નથી, બટ તમે કેવા કેવા પ્રોગ્રામો કરો છો અને કઈ રીતે જાગૃત કરો છો લોકોને? એ બહુ જ ગંભીર બાબત છે. ગંભીર એટલે અતિશય ગંભીર. અત્યારનો વર્લ્ડનું નંબર 1 થઈ ગયું છે અને ભારત તો બીજા ક્રમે છે મૃત્યુ દર ઉપર, અને દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામે. આપણે આટલા પોડકાસ્ટમાં 3-4 મહિલા તો મૃત્યુ પામી ગઈ હશે. સર્વાઇકલ કેન્સર આટલું ગંભીર છે. અને એ પાછું એ કેન્સર એવું છે કે જેની વેક્સિનેશન અવેલેબલ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ક્યોરેબલ પણ છે, પણ સ્ટેજ 1 અને સ્ટેજ 2 માં, 3 અને 4 માં પછી કીમો અને રેડિયોથેરાપી આવે છે. હું વર્કશોપ કરું છું એમાં જોડે ડોક્ટર અને ગાયનેકોલોજીસ્ટ ને લઈને જાઉં છું, એટલા માટે કે ડોક્ટરની ભાષા હંમેશા એક મેજિશિયન મેજિકલ વર્ડ વાળી હોય. હું ગમે એટલું એ લોકોને જ્ઞાન આપીશ, બટ આઈ એમ નોન મેડિકલ પર્સન, રાઈટ? એટલે હું આ જેટલા બી વર્કશોપ કરું છું ને ડોક્ટરની જોડે રહીને કરું છું. હું પેલા મારી એક શૈલી છે મારી પોતાની જે વાત કરવાની, એમાં હું પેલા લોકોને જાગૃત કરું કે તમે લોકો સ્ત્રી છે, એક ઘરનો બેઝ છે, રાઈટ? હું બધાને એ કહું છું કે જ્યારે કોવિડ હતું ને, તો જ્યારે સ્ત્રી સાજી હતી ને તો ઘરનું જમવાનું એ બનાવતી હતી, પણ જ્યારે પોતે સ્ત્રીને કોરોના થતો હતો ને તો ટિફિનો બહારથી આવતા હતા. એનું રીઝન આ જ, એ જ બધું કરી શકતી. તો આપણે લોકો ઘરનો બેસ બાટો બેસ. અત્યારે તમે ઘરે જશો ને તો મમ્મી ક્યાં છો? આપણે મારો છોકરી મમ્મી એ હજી તો બે ગાયા હોય પેલા મમ્મી બોલતો હોય. એટલે એ છે જ આપણો, એ બધાનું નેચરલ અટેચમેન્ટ છે. એટલે સ્ત્રી છે એક આપણો ઘરનો બેઝ છે. બીજી વસ્તુ છે ને, બધી વાતો કરે પણ હેલ્થના રિલેટેડ વાત કરવા કોઈ રેડી નથી હોતું. કિટી પાર્ટીઓમાં ગમે એટલું કરે ને. આ હેલ્થનો ટોપિક એટલા માટે છે કે અમુક લોકો છે ને શાય અનુભવે, કે હું એવું કહીશ કે મનીષ મને આ તકલીફ છે, તો મનીષ મને એવું કહેશે ને કે આ તો બીમાર લાગે, અને તો કેન્સર લાગે, અને તો આમ લાગે. એટલે લોકોને એકચ્યુઅલી એ પણ મગજમાં છે કે હું એવું કહીશ ને કે મને કેન્સર છે તો મારાથી લોકો અળગા રહેશે, ભાગશે. એમાં ને એમાં એ લોકો રીબાય છે. એના સિમ્પટમ્સ બહુ ક્લિયર એન્ડ કટ છે, એના વિશે વાત કરવી પડે છે. એટલે હું આ અવેરનેસ કરવાનું રીઝન પણ એટલું જ હતું કે અત્યારના ઓલમોસ્ટ NGO કે ટ્રસ્ટ છે એ ચપ્પલો આપે કે ધાબળા આપે કે બ્લડ ડોનેટ કરે કે ઘણું બધું કરે, બટ વોટ અબાઉટ કેન્સર અવેરનેસ? એમ મેન્સ્ટ્રુઅલ હેલ્થ હાઇજીન વિશે કોઈ વાત નથી કરતું, રાઈટ? બ્રેસ્ટ કેન્સરના એ બી ફર્સ્ટ નંબર ઉપર છે, એનો બી, અને એનો તો વેક્સિનેશન પણ નથી, એમ, રાઈટ? અને એ જ વસ્તુ છે કે જે સ્ત્રીના મેઇન ઓર્ગન છે, મેઇન પાર્ટ છે, જ્યાંથી આપણે ધાવીને મોટા થયા, આપણે સ્તનપાન કરીને મોટા થયા. હા, અને મને એ નવાઈની વાત એ લાગે કે હસબન્ડ એટલે કે પુરુષને નથી ખબર હોતી કે એની વાઈફને આ વસ્તુ હોય છે. બટ ઓબ્વિયસ એ લોકો ઇન્ટિમેસનો ટાઈમ અલગ હોય, એમનો ફિઝિકલી ટાઈમ અલગ હોય, તેને એટલી ખબર ન પડે કે મારી વાઈફને આ અલગ વસ્તુ દેખાઈ રહી છે, તો એને એટલી ખબર ન પડે કે મારે આમ દવાખાને લઈ જવી જોઈએ. યાર એક લોજિકલ વાત છે, એટલે હું ઓપનલી વાત કરું છું. હા, તમે કીધું ને કે આ લોજિકલ છે ને, કે અમુક લોકોને ખબર ન પડે કે મારી વાઈફના ઓર્ગનમાં કઈ ડિફરન્ટ છે, તારે પેલા એને હોસ્પિટલ લઈ જવી જોઈએ, રાઈટ? તો એ, અને કદાચ જરૂરી નથી કે હરેક વ્યક્તિ, અત્યારે આપણે ગમે એટલું મોડર્ન વાત કરીએ પણ બધા ભણેલા નથી. હજી એ વર્ગ છે જ અભણ વર્ગ, હજી એ નોન વર્કિંગ વર્ગ છે જ તે સ્ત્રીનો. બધે આપણે શું, આપણે એમ થાય કે અત્યારની છોકરો અહીંયા સ્કૂટી, કાર ને સિગરેટ ને લઈને ફરે છે ને, આપણે બધા મોડર્ન થાય કે ના, આવો ગામડામાં હું બતાવું, આવો ગામડામાં હજી ચપ્પલ વગરની ચાલીને 2-2 કિલોમીટર ચાલીને મુઈલે જાય છે, દાળીએ જાય છે, ઘાસ કાપવા જાય છે, ઘર આખું સંભાળે છે, બધું જ કરે છે. એનું શું? અને હું કહું છું એવરી વુમન મેટર્સ, એનું રીઝન જ આ છે, મેટર કરે છે. બિલકુલ. એ તમે વિચાર કરો કે કદાચ યુપી બિહારની તમે વાત કરો, એના લોકોના લીધે આપણા ઘર બને છે. તમે આવડી મોટી બિલ્ડિંગો બનાવીને આપણે બેઠા છીએ, કોણ બનાવે? એ લોકો બનાવે, એની બૈરાઓ બનાવે. એના હેલ્થના વિશે વાત કોણ કરશે? ગામડાની સ્ત્રી વિશે વાત કોણ કરશે? મેન્સ્ટ્રુઅલ વગર તો, એના વગર તો પ્રેગ્નન્સી રહેવાની જ નથી, પણ એની હાઇજીન જ નહીં હોય તો એના વિશે વાત કોણ કરશે? કરવું પડશે, આ વર્કશોપ કરવા પડશે, લોકોને જાગૃત કરવા જ પડશે. અને હું તો ઘણા લોકોને કહું છું કે આપણે પ્રધાનમંત્રીને આપણે બાથરૂમ ક્યાં જવું
ઈ જો કેવું પડતું હોય તો આ બધી વાતો કેવી જ પડશે, કારણ કે સાચી ઇન્ડિયામાં આ વસ્તુ છે ને, જો જેટલું મોડર્ન છે ને એટલા લૂપહોલ્સ છે. લૂપહોલ્સ છે. જરૂરી નહીં કે તમે અમદાવાદ, સુરત, વડોદરામાં રહેતા હોય તો બધા મોડર્ન થઈ ગયા છે, ના, જરાય નહીં. જાઓ ગામડાઓમાં, હજી બી એટલો અભણ વર્ગ છે, હજી બી એટલો બેરોજગાર વર્ગ છે. તમે ગલ્લે ને ગલ્લે તમે બેચલર વ્યક્તિને ગલ્લે ઉભા રહેશો, જોતા રહેશો, કારણ કે જોબ નથી, રાઈટ? એટલે ઘણી બધી એવી વસ્તુ છે. સ્ટ્રગલ પીરિયડ હજી એટલો ને એટલો જ છે અને રહેવાનો જ છે. વસ્તી પણ એટલી છે, એટલે એમાંય ઘણા બધા લૂપ હોલ્સ છે, એવું નથી. આમાં એવી ઘણી મોટી ડિબેટ છે, પણ સર્વાઇકલ કેન્સરનું રીઝન એ છે કે એ જ વસ્તુ વિશે વાત નથી થતી. અને અમે તો ડોક્ટરની જોડે રહી રહીને એટલું બધું જાણ્યું છે, ઓ ગોડા, આટલા લેવલ સુધીનું છે. અને પ્લસ વસ્તુ વેક્સિનેશન થોડા ઇકોનોમિકલ રેન્જે થોડા મોંઘા પડે છે, એટલે લોકો વેક્સિનેશન લેતા નથી. એના વેક્સિનેશન 20 વર્ષથી અવેલેબલ છે. યસ, 20 વર્ષથી આ જ વેક્સિનેશન યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયામાં બધામાં સ્કેડ્યુલ છે, કમ્પલસરી. અને આ વેક્સિનેશન એકચ્યુઅલી મેલને પણ લેવાના હોય છે, એવું નહીં કે ફિમેલ અને મેલ બંનેને લેવાના હોય છે. 4 સ્ટેન 9 સ્ટેન એવી રીતે આવે છે. તો એ થ્રોટ કેન્સર ને મુજે ગળાના કેન્સરોને થાય છે ને, એ આ વાયરસના લીધે પણ થાય છે, એચપીવી વાયરસ. એટલે આ સ્કેડ્યુલ છે વેક્સિનેશન. ઇન્ડિયામાંની વાત નથી થતી. મેં અત્યાર સુધી 17 વર્કશોપ કરી લીધા છે એક જ મહિનાની અંદર. ગામડાઓમાં જાઉં છું. હું નવસારીમાં ગઈ હતી હમણાં રિસેન્ટલી હમણાં જ ગઈ હતી, આઈ થિંક વીકેન્ડ નો થયો, આજે 4 દિવસ થયા. ચીખલી ગઈ હતી, તો ત્યાં મેં આ જઈને આ વર્કશોપ મેં લીધા. અને આઈ મીન જસ્ટ સી કેટલો સરસ બોન્ડ હોય છે એ સ્ત્રીઓનો, કે કેટલી એને બસ કોઈક વાત કરવા વાળું જોઈએ, એટલી ખુલીને મસ્ત વાત કરે ને, એ લોકોનો ભાવ પ્રેમ જે હોય. એટલે મને એમ થાય કે આપણે ખાલી પહોંચવાનું જ હતું અહીંયા, એ લોકોને તો કોઈ વાત કરવા વાળું જરૂરી જ હતું. અને એ લોકોનો જે લાઈક આપણે ખબર ને એક વિશ્વાસ કે આ બેન આવ્યા ને તો કંઈક આપણે આમ કે આપણને માહિતી આપશે. સો જે, અને હું ઓલવેઝ ટ્રાય કરું કે હું એટલું દિલથી વાત કરું ને મારા લેંગ્વેજમાં કોઈ એવો ફેર બદલ ના આવે કે એ લોકોના કાનમાં પડે ને સમજાય નહીં. સો આઈ ઓલવેઝ યુઝ ટુ લાઈક કે ગુજરાતીના જેટલા વર્ડ્સ આવે એટલા લવ, કે એ લોકોને સમજાવવા, માથે મારીને કહું કે આમ હોય. એટલે બધું પતી ગયું પછી એ લોકો એટલા ખુલ્લા. અમારા એક બેન હતા ને, એવડી એવડી છોકરીઓ હતી ને, વયા ગયા, એ જોઈને સ્તનનું કેન્સર થયું હતું, એટલે ખુલ્લા એમ. સો ઇટ્સ મીન ધેટ કે કોઈને વાત કરવા માટે વ્યક્તિ જોઈએ. અને કોમ્યુનિકેશન વસ્તુ જેવી છે કે ગમે એવા મોટાના મોટા પ્રોબ્લેમને સોલ્વ કરી દે. એટલે પછી આ અવેરનેસના પ્રોગ્રામો મેં સ્ટાર્ટ કર્યા, અને મારા બહુ હજી તો કાલે બી છે, પરમ દિવસ બી છે, આખા મહિનાના સ્કેડ્યુલ ઓલરેડી છે. પોરબંદર જાઉં છું. હે ભગવાન, કેટલા સિટી ફરો છો તમે. એક ભાવનાત્મક સવાલ કયો કે શેડ્યુલ 12 નો સવાલ કયો. કોઈ દીકરી, જો તમે જવાબ તમારે ક્લિયરલી આપવાનો છે, કોઈ દીકરી તમારા જેટલી કોન્ફિડન્ટ કઈ રીતે બની છે? જો હસવામ કાઢ નાખ્યું ને. મારા જેટલી કોન્ફિડન્ટ કઈ રીતે બની શકે? મારી ઘેર મૂકી જાવ. આ તો તમે મને ધર્મ સંકટમાં ફસાવી. ના 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 ના, અમે 7 થી 8 દિવસથી તમારું આખું પ્રોફાઇલ, તમારા સર્ટિફિકેટ, તમે ક્યાં ક્યાં જાઓ છો, મારું રડાર બધે ફરતું હોય. જીબી મહેમાન આવવાના હોય ને, શું એક્ટિવિટી થાય છે, તો અમને એ બધી વસ્તુનો એક નિચોડ મળ્યો, કોન્ફિડન્સ. ધ વે યુ કેરી યોર સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ હોલ વર્લ્ડ, એ કોન્ફિડન્સ વિના ના થાય. અને દીકરીઓને જરૂર છે કોન્ફિડન્સ ને. દીકરી હોય દીકરા હોય, કોઈ પણ માણસ તમારા જેટલું કોન્ફિડન્સ કઈ રીતે લાવી શકે? મારા હસબન્ડનો જે પેલો સગાઈ વાળો પીરિયડ હતો ને, એટલે પછી એને પૂછતી મેં કે તમને મારામાં સૌથી વધારે આમ શું ગમે એમ? તો મને કે તારો કોન્ફિડન્સ એમ. એને મને આ જ આન્સર આપ્યો હતો. મારા જેટલી કોન્ફિડન્સ તો મને એમ થાય કે આ બધી વસ્તુ આપણા મા બાપના હાથમાં હોય છે. જે બી આ સંવાદ આપણે સાંભળતું હશે એમને હું કહેવા માંગુ છું કે દીકરીને છે ને પાંજરામાં કહેવાય ને, એક પાંજરામાં એક પક્ષી હોય ને, એક પક્ષી આકાશમાં હોય. તમે ગમે એટલું એને સોનાનું પાંજરું કરીને આપશો ને, પણ એ પાંજરું જ કહેવાય. એટલે એની જે પાંખો છે ને, એને બસ આકાશમાં જ ઉડવા દો. એને પહેલેથી. અને નો ડાઉટ આઈ નો કે લિમિટેશન્સ આવી જાય છે. બહારનો સમાજ ઘણા ભાઈઓ અને બાપ દીકરીને એટલા માટે પણ બહાર નથી જવા દેતા કે એને બહારના વર્લ્ડની, ક્રુઅલ વર્લ્ડની ખબર છે. એટલે એની દીકરીને એની બેનને સેફ રાખવા માંગે છે, રાઈટ? એ સેફટી પર્પઝને પણ ધ્યાનમાં રાખીને પણ દીકરીને ઉંબરો ઓળંગવા દો. એટલે આઈ થિંક આ વસ્તુ મા બાપમાં છે. મારો કોન્ફિડન્સ આઈ થિંક બાય બ્લડ છે, મારા ડેડ તરફથી, બટ ઓબ્વિયસ આવ્યો હશે. ચોરવાડના છો, કૃષ્ણના ધામના છો. અત્યારે દુનિયાના સૌથી વધારે અમીર માણસો છે એના ગામના છો તમે, કોન્ફિડન્સ તો રહેવાનું. છતાં બી હું તો કૃષ્ણને ભૂમિને કહીશ ભાઈ. અરે વાહ. હા, કોન્ફિડન્ટ
ડીએનએ માં હોય પહેલા તો જી ડીએનએ પછી તમે જ્યારે એ બહાર નીકળો અને તમને જ્યારે દુનિયાને જોવો અને કોન્ફિડન્સ અનુભવથી જ આવે, કટાઈ ગયેલા માણસને ના આવે. પેલો એક ખબર એક હમણાં એક મસ્ત એક ફોટો ફરે છે, એક લેમ્બોર્ગિની એક યાર્ડમાં પડેલી છે, તો કે તમારી કિંમત એ ક્યાં સુધી, યસ રાઈટ, કે તમે હા, એટલે આ એના જેવું છે. અનુભવી વ્યક્તિ છે ને, જ્યાં બી ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, એના જેવું છે. એટલે અનુભવ વ્યક્તિના જીવનમાં બહુ જરૂરી છે. અનુભવ પણ એ ક્યારે લઈ શકે, પણ જ્યારે બહાર નીકળે, એ અમુક સ્ટ્રગલ માંથી બહાર નીકળે, એ અમુક ઉતાર ચઢાવ માંથી બહાર નીકળે. બાકી તમે કોઈને બેબી ફીડિંગ, સ્પૂન ફીડિંગ કરાવશો તે કોઈ દિવસ નહીં આગળ આવે. એને પડવા દો, એને ચાલવા દો. ચાલે છે તો દોડવા દો, દોડે છે તો ફૂલ સ્પીડમાં દોડવા દો. બિલકુલ. બસ તમે એના અટકાવોમાં. આ રીઝન ના લીધે હું ઘણા લોકોને કહું કે જેટલા બધા મોટા મોટા આઈડિયાસ પણ આ દુનિયામાં સક્સેસ ગયા છે ને, એક ટેબલ ઉપરથી જ આવ્યા હશે. યસ. ચા પીતા પીતા કે ચલો આપણે આમ કરીએ, હે. અને ઈ અમે પોતે બી, હું એન્ટરપ્રેનર બહીને અમે ચાના ટેબલ થી જ બહીના. એટલે એટલે રીઝન કે ઈ જે પાંખો છે એને સોનાના પાંજરામાં આપશો. હવે સપોઝ કે તમે સાઉદી અરેબિયા કે દુબઈની ને વાત કરો કે આપણા અંબાણી નું કઈ આવે એટલા કરો, પછી લોકો દેખાડતા નથી આટલા કરોડોપતિ છે ને, સોનાની ગાડીઓમાં ફરે, લે એને બરફ લગાડે સોનાના, તો એની બૈરાઓ બુરખામાં જ છે ને. તો જોવા જઈએ તો સોનાનું પાંજરું કહેવાય. આપણી અહીં ભલે ખેતી કરે, મૂલ પાડે, ફળેવટથી, એના મોઢે તેજસ્વીતા હોય. સાચી વાત. કોન્ફિડન્સ એક તેજસ્વીતાથી આવે, એક મા બાપ ના ડીએનએ થી આવે, અને પછી જયારે છોકરી પરણે, રાઈટ, એ પરણે એટલે જે એનો હસબન્ડ એને શું અપબ્રિંગિંગ આપે છે, અપબ્રિંગિંગ બે વ્યક્તિ આપે, એક ડેડી આપે ને એક ધણી આપે. આ બે વ્યક્તિ, હા, એટલે આપણે કોને લેવું હોય અંડરમાં રહું, હા, પણ રહી લેવાય, કઈ વાંધો નથી. એનો રીઝન છે, એક ઝાડને પણ ધરતીનું બંધન છે, એ રાઈટ. તમને કોઈને ને કોઈનું બંધન હોવું જોઈએ. તમે જયારે કોઈના બંધનમાં ના હો, તમે શું કેવા, એને રખડેલ કહેવાય. બંધન ખૂબ જરૂરી છે, એક સ્ત્રીને પણ ને એક પુરુષને પણ. કેમ તમે તમારા છોકરાને રાત્રે 12 વાગે નીકળવા દો છો? નીકળવા દેશો? તમારી નાની દીકરીને નીકળવા દેશો? ઉંમર ઓળંગવા દેશો? એનું રીઝન એ બંધન છે. બંધન એટલા માટે જરૂર છે કે ડર રહે કે હું આ ખોટું કરીશ ને હું સમાજમાંથી, ફેમિલીમાંથી ફેંકાઈ જઈશ, હે ને. એટલે બંધન જરૂરી છે. એ બંધનમાં તમે રાખો, પણ એ છોકરાને એટલી ખબર હોવી જોઈએ કે આ એફિશિયન્સી આ માણસમાં ગજબ છે, નીકળવા દો, સાથ આપો, જોડે જાઓ, પણ એમ કરવા દો. એટલે મારા કોન્ફિડન્સ બેબી, મારા અનુભવ, મારા ડેડનું ડીએનએ હશે, મારા હસબન્ડનો ફૂલ એન્ડ ફૂલ સપોર્ટ. મારા લાઈફમાં મેલ વ્યક્તિનો બહુ મોટો રોલ રહ્યો છે. મારા ભાઈનો કે મારા ફાધર ઇન લો નો, હી ઇઝ વેરી ઇનોસેન્ટ પર્સન, બહુ જ પણ ગજબ વ્યક્તિત્વ એનું. એ બેકબોન છે મારી. હા દીકરા, તે ખાધું આમ આવીને પીન મારે મારી, તે ખાધું આ લઈ લે ને, તું પેલું લઈને મને નથી કરવું, તો આ કર લે, આ તે કર લે. પણ એ જેની ઇનોસન્સ છે, જેની જોડે મજા છે. પછી બીજો એક કોન્ફિડન્ટ સમાજે આપી દીધો, ઉતાર ચઢાવ કરીને, સર્ટિફિકેટો આપીને, કેવાય ને જજમેન્ટલ સર્ટિફિકેટો, કેરેક્ટર સર્ટિફિકેટ તમને આપે. પછી તમે નથી કરી શકતા એ પહેલા આપે તમને. કાસ્ટ બેરિયર હોય, ફિમેલ બેરિયર હોય. મારા તો કાસ્ટ બેરિયર બહુ નડેલું છે મને, તો હું સ્કેડ્યુઅલ કાસ્ટની છું, એસી કાસ્ટની છું, વણકર જ્ઞાતિનું છું, એટલે મને તો બહુ જ ખૂબ નડ્યું છે આ બેરિયર. તો શું નથી કરી શકતા, તો આ કરી શકીએ, આ કરીને આટલા સ્પિરિચ્યુઅલ રહી શકીએ, મહાદેવને કે કૃષ્ણ આટલું માની શકીએ. 450 શ્લોક કંઠસ્થ છે, દરરોજની 47 મિનિટની પૂજા છે, સૂર્ય અર્ધ્ય, તુલસી માને પાણી, ઉમરા પૂજન વગર મારી સવાર નથી થતી. તો આ છે, આ મારી ડિસિપ્લિન છે, આ મારું રૂટીન છે. એ જ એમાંથી આ બધો કોન્ફિડન્ટ આવ્યો. આ સ્પિરિચ્યુઆલિટી પણ ક્યાંક ને ક્યાંક તમારા કોન્ફિડન્સનું રીઝન ખરું? એક્ઝેક્ટલી 110,000%. કે એ જે તમારી જીવનશૈલી છે, સવારથી ઉઠીને જ એક પોઝિટિવ થિંકિંગ થી ચાલુ થાય, ભગવાનના નામથી ચાલુ થાય. તારી ઉપર એક વસ્તુ છે, મારા જીવનમાં એટલું કોઈ નજીક મેં નથી આવવા દીધું. પેલું બી એક વસ્તુ હું તમને સાચું કહું ને, કે એવા કોઈ ફ્રેન્ડ્સ કે હાલો કમ્પલસરી મળવાનું જ છે ને એના વગર હાલતું બી નથી. ને બીજી વસ્તુ, મારી પાસે આખા ગામની વાતો છે પેટમાં, મારી વાતો કોઈ પાસે નથી. એનું રીઝન મને એમ થાય કે મને દુખડા રડવા તો નથી ગમતા. હા, એવું નથી કે કોઈ આપણે કઈ વસ્તુ શેર કરે છે દુખડા રડે છે, ના એવું નથી. એ લોકો શેર કરે છે, એનો બહુ પોઝિટિવ વે માં લો છે. બટ હું મારું પોતાનું કહું છું. મને એમ થાય કે એને કઈને શું ફાયદો થવાનો છે, લડી લઈએ ને, મેદાન જ છે, જીતવાનું કે હારવાનું. બિલકુલ.
રાઈટ. અને મને એટલી ખબર છે કે હું મારી મર્યાદામાં છું, મારે આ મારું ડિસિઝન છે, મારે અહીંયા નથી બોલવાનું તો અહીંયા નથી બોલવાનું. પણ અહીંયા એમ થાય છે કે તમને એઝ અ ફિમેલ પુલ આઉટ કરે છે કે લેગ પુલ કરે છે તો વોકલ બનો. હવે સપોઝ કે મેં ઘણી વખત કીધું છે કે મારા જીવનમાં 7 પુરુષો છે, મારા પપ્પા, મારા સસરા, મારા 2 ભાઈઓ, મારો સન, મારા પાર્ટનર, મારો હસબન્ડ, એમ બરોબર. એને હું ડિગ્રેડ નહીં કરું, પણ એક બીજો પુરુષ મને ડિગ્રેડ કરવા આવે તો મને એના હાટુ ખાડો કરતા આવડે છે. એ મારામાં તેવડ છે. સોલિડ. રાઈટ. પણ હું એ મેટરને લઈને મારા પાછળના લોકોને ડિગ્રેડ નહીં કરું. ઓકે. એટલે આ બધી વસ્તુઓ મારા જીવનમાં છે ને કોઈ હાવી નથી થવા દેતી. મને એમ થાય કે એવું શું યાર, મેલ ફિમેલ માં પડવું ને સ્ત્રી પુરુષ માં પડવું ને લગ્ન થઈ ગયા અનમેરિડ છે બધામાં શા પડવું. આ જીવન છે, મારા જીવનમાં જે બી ચેપ્ટરો આવે છે એને હું જીવું છું. એના માટે હવે મને જેટલા બી બેરિયર આવશે બટ વસ્તુ મારે જ લડવાના છે, બેરિયર ને મારે જ ક્રોસ કરવાના છે. એના માટે કદાચ હું રડીને કરું, હસીને કરું, સ્માઇલ થી કરું, પોઝિટિવિટી થી કરું, નેગેટિવિટી થી કરું, બધું જ મારા હાથમાં. બિલકુલ. એ મારે કોઈની ઉપર થોપવાનું નથી. એટલે આમ કરતા કરતા જીવન એક ટ્રેક ઉપર ચાલુ છે એટલે લોકોને એમ થાય કે આ કોન્ફિડન્સ છે. અને બીજી વસ્તુ મને એમ થાય કે ઘણા શું હોય ઉદાહરણો કે એ તો બહુ કોન્ફિડન્ટ છે, પેલા માણસ જણાય વાતું કરી લે, આપણે જણાય લે તો ગાડી હલાવી લે એ તો જણાય વાતું કરી લે, એમ આવું એમ. એટલે એનું રીઝન આપણું એ અપબ્રિંગિંગ જ છે. મારા પપ્પા હજી 10 વ્યક્તિ વચ્ચે મારી ખુરશી ન ખાવે છે. ઇટ્સ મીન કે મારા ડેડી એ મને આપ્યો છે. રાઈટ. મારા સસરા હાલે કે બેટા એ તમે ખુરશીએ બેસો ને, પણ હું ત્યાં મર્યાદા રાખું. સસરીના ગામમાં ગયા હોય, મારું જોરણંગ ગામ છે એટલે હું બેસું નીચે પર લોકો પાથરું હોય. એ મને કહે કે નહીં બેટા, એ હવે એ જો એ કેવું છે જો સાંભળજો, આ કેટલું સરસ ઉદાહરણ છે. હું મહેસાણાના કલ્ચરની છું, એટલે આમ હું સૌરાષ્ટ્રની છું પણ મારી સાસરી મહેસાણી છે. રાઈટ. તો તમે વિચાર કરો એક સ્ત્રી તરીકે એ વસ્તુને મેં કેટલો પ્રોગ્રેસિવ કર્યો કહેવાય કે મહેસાણી લોકો મને એમ કહે કે બેટા તું ખુરશીએ બેસ. મેં ચેન્જ લઈ આવ્યો. બે અલગ કલ્ચર. રાઈટ. બટ એ જ સેમ વ્યક્તિ હું એમ કહીશ કે નહીં હું નીચે બેસીશ, એનું રીઝન કે મારી મર્યાદા બી રાખે. આ વસ્તુ છે, બસ આમાં કોઈ સાયન્સ નથી ભણવાનું. અને પણ મેં ચેન્જ લઈ દીધો કે એક સ્ત્રી ખુરશીએ ના બેસી શકે. મારે ચેન્જ લઈ દીધો. એ લોકોની માનસિકતા ચેન્જ થઈ ગઈ. કપડાથી લઈને બેસવાથી લઈને એક પુરુષની જોડે સ્ત્રી ના બેસી શકે એની માનસિકતા ચેન્જ તો થઈ ગઈ કહેવાય કે નહીં. ત્યાં ચૂલે રોટલા કરવા જ પૂરતી નથી. બરોબર. આપણી વહુને પૂછો અત્યારે એનામાં એ ચેન્જ આવ્યું છે. ઘણા કુટુંબમાં એવું હોય છે કે જ્યારે કંઈ પણ ડિસ્કશન કરતા હોય તો સ્ત્રીને લોકો એમ કહે કે તમે રસોડામાં જાઓ કે તમારા રૂમમાં જાઓ. કેમ ભાઈ એવું કેમ? તમે એને બેસાડો એ ડિસ્કશનમાં. તમારા જોડે 7 ફેરા ફરીને આવી છે, મસ્ત અગ્નિના સાક્ષીએ. તમે એને લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુ સાક્ષાત લઈને આવ્યા છો. પગ ધોયા છે ને મા બાપે, સાચી વાત છે. રાઈટ. તમને હાથમાં આપેલી જ છે ભાઈ. તો આ વસ્તુ ખોટી છે કે તમે એને એમ કહો કે તમે બહાર નીકળ બેટા તમે તમારા રૂમમાં જાઓ. તો એ લોકો ફેમિલી 2 ભાઈઓ અને પપ્પા મમ્મી ડિસ્કસ કરતા હોય. કલેશ ખરેખર ત્યાંથી જ ચાલુ થાય. હા ના જરાય નહીં. એ બાઈને બેહાડો તો અમે શા માટે ના બેસાડો? એટલે આ ચેન્જ લઈ આવી હું. એ લોકોની ડિસ્કશનમાં હું બેઠી હોય, બેટા તમારું આમાં શું મંતવ્ય? એટલે એ ચેન્જ આવ્યું કહેવાય. બટ હું હેઠે બેસીશ, હું આમ ઘૂંઘટો તાણું છું, ત્યાં માથે આમ રાખું છું, મને ગમે છે. એ મારો પોતાનો સબ્જેક્ટ છે. મારે એમાં કોઈ જેને જે બોલ, મારે એમાં ફેમિનિઝમ કાર્ડ નથી રમવું. મને ગમે છે મર્યાદા રાખવી. મને સાડીમાં ઘૂંઘટ નહીં પણ માથે ઓઢવું ગમે છે. હું મારા કદાચ ચામુંડામાના મઢનું ઓઢું, મારા સધીમાના ગોખલાનું ઓઢું, કે મારા પૂર્વજના સસરાનું ઓઢું, કે એના ફોટાનું ઓઢું. એ મારી મર્યાદા છે. આ છે. એટલે એ જે કોન્ફિડન્સ છે ને મે બી એટલા માટે એટલો બધો છલકાય છે. એક તો સ્પિરિચ્યુઆલિટી ઈશ્વરની દેન કે એમ છે કે અહીંથી તું લઈ જઈશ, અહીંથી કોઈ નહીં લઈ જાય. રાઈટ. મારા હાથમાંથી છીનવી લેશો. કાસ્ટ નો બેરિયર કરીને, ફિમેલ નું બેરિયર કરીને તું નથી કરી શકતી કહીને, પણ જે એને મારું ડેસ્ટિનેશન માં લખ્યું છે તમે નહીં લઈ જઈ શકો. એટલે તો દ્વારકા વાળો. હા. એટલે એક એ છે. બીજી વસ્તુ કે હું બધાને કહીશ કે સ્પિરિચ્યુઅલ બનો. બહુ મસ્ત વસ્તુ છે, બહુ જ મસ્ત. સનાતન જેવી કઈ વસ્તુ જ નથી. એ જે વસ્તુ છે ને અલગ છે. જે કનેક્શન છે એમના જોડે, જે ડર હોય ને, ડર જ નથી કોઈ જાતનો, નહીં રાતનો કે નહીં માણસનો. બિલકુલ. એટલી એ પોઝિટિવિટી ક્રિએટ કરે અને એટલા માટે હું ડેઈલી રૂટીનની પૂજા લોકો એટલા માટે જ આપણા લોકો કહેતા હશે કે પેલી આખી એનર્જી તમારી ખવાઈ ગઈ રાત પડતા, તમે બૂસ્ટ કરો અને સવારે પાછી જાગીને એટલી એનર્જી રહે છે. કોઈ રોકેટ સાયન્સ નથી આ. અને 24 કલાકનો દિવસનો એટલો ઉપયોગ કરવો જોઈએ કે એના 48 કલાક થઈ જાય તમારા. ડિપ્રેશન થઈ જવું જોઈએ કે આવું કઈ રીતે આ માણસમાં. બાકી તમને આઈ એમ ઓલ્સો હ્યુમન બીઈંગ ભાઈ. મારા લાઈફમાં ઘણું આવ્યું છે. બે ડિલિવરીઝ કરી છે, પ્રેગ્નન્સી જોઈ છે, ઉતાર ચઢાવ જોયા છે. એ ફાઇનાન્સ ના હોય, આંતરપ્રેન્યોર તરીકે ઘણું બધી. બિલકુલ.
જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તમારી પાસે નાકની ચૂકાઈ નહોતી રહી. એટલે ઘણું બધું છે એમ કે, અને એવું જરૂરી નથી કે માણસ એના દુઃખ વિશે બોલતું ના હોય તો એની જીવનમાં દુઃખ ના હોય. સાચી વાત હે ને. માણસ જયારે બહુ જ પોઝિટિવિટી વાત કરતું હોય કે એને તમે લોકો તમારા જેવા આટલા સરસ વ્યક્તિઓ બોલાવીને એની પાસે કોઈ મોટિવેશનલ વાત કરાવડાવતું હોય, ઇટ્સ નોટ મીન ધેટ એની લાઈફમાં દુઃખ નથી. એને લાઈફ બહુ ઈઝી છે. એવું નથી હોતું, બધું જ હોય છે, બટ કરવું ગમે છે, જીવવું ગમે છે, જીવન પ્રત્યે પ્રેમ છે, જીવનમાં આવેલા લોકો પ્રત્યે પ્રેમ છે. આજે મને ભગવાને આ લાઈફ આપ્યું છે એનું આ જન્મનું સાક્ષી છું તો મને એ આખું જીવન ગમે છે, આસપાસના લોકો ગમે છે. એટલા માટે હું સરસ રીતે મારે જીવવું છે, અને એટલા માટે એને મારે કહેવાય ને ન્યાય આપવો છે, મારા લાઈફને ન્યાય દેવો છે. અને બીજું એ કે તમારા જીવનમાં એટલી જ ઉદારતા હોવી જોઈએ કે રાખવી જોઈએ કે ઈશ્વરે તમારા પ્રત્યે જેટલી ઉદારતા રાખેલી છે. આપણને બધું જ આપ્યું છે ને. એક આંધળાને પૂછો આંખોનું મહત્વ, એક પગ વગરનાને પૂછો પગનું મહત્વ, એક બોબડાને પૂછો જીભનું મહત્વ, જેને 2 ટાઈમ રોટલો નથી મળતો ને ભૂખનું મહત્વ પૂછો ત્યારે ખબર પડે. એક બીમાર વ્યક્તિને હસવું કેમ એનું મહત્વ પૂછો. એક સંતાન વગરની માને સંતાનનું મહત્વ પૂછો. સો ધેર આર સો મેની થિંગ્સ, થાઉઝન્ડ્સ ઓફ થિંગ. એક ઘરમાં જયારે 30-32 વર્ષની દીકરીનું માગું આવતું ના હોય ને એના લગ્ન ના થતા હોય તો એ મા બાપની હાલત પૂછો. એટલે લોકોના જીવનમાં બેરિયર્સ, હર્ડલ્સ, બર્ડન્સ, એવરીથિંગ બધું જ છે, છતાં બી જીવે છે. રીઝન કે એને જીવવાનું જ છે. હવે એ જીવન તમારે હસીને જીવવું, એના પ્રોબ્લેમ સોલ્વ કરીને જીવવું, તમારે એને બીજાની ઉપર એ ટોપલા નાખીને જીવવું, રડીને જીવવું, તમારી ઉપર છે. સાચી વાત છે. આ બધું જ તમારી ઉપર છે. બહુ જ સાચી વાત. આ છે બસ, આ જ કોન્ફિડન્સ છે, બીજું કઈ રોકેટ સાયન્સ નથી, એમાં કઈ આલ્ફાબેટ નથી આવતા. આ જીવન જ છે. અને આપણા પૂર્વજો જીવતા હતા એ ગાડામાં જઈને, ચાલીને, વાવણી કરીને, કુવા ખોદીને આ બધું કરતા હતા. તે એક નાનકડા એવા ઘરમાં કેટલા કેટલા લોકો રહેતા હતા, જોઈન્ટ ફેમિલીમાં. આપણીમાં હજી મારા દાદી સ્ટીલ લાઈવ, રાઈટ? તો એ હજી કે 70-80 રોટલા કરતા હતા. મારા દાદી મને કે તારા બાપાનો જન્મ થયો હતો ને કે આમ તો કે તારા બાપાની મેં ડિલિવરી કરીને આમ હાથ બાથ ધોઈને કે અહીંયા બધાને ખાવાનું બનાવ્યું. મારા દાદી આમ કે મને, મારા દાદી અવડાવડા રોટલા કરે છે, હાલે સ્ટીલ કરે. મારા પપ્પા હજી એના હાથના રોટલા સ્પેશિયલ વાડીએ ખાવા જાય છે. આ જયારે સાંભળીએ તો અટાણે તો 1 મહિનો જો પેલા તો પ્રેગ્નન્સી IVF થી રહીએ છે ને, પેલાથી રહીએ છે દવાઓથી ને, પછી હજી તો 1 મહિનો થી મને ડોક્ટરે આરામ કરવાનું કીધું, ત્યાંથી ચાલુ થાય. એટલે સી આ જનરેશન ગેમ ને આ જનરેશન ની વાતો ક્યાં રહીએ છે આપણે. દેવભાઈ ખવડનો એક ડાયલોગ છે ને, અરે તારી ભલી થાય તારી. અને એ જ છોકરાઓ પછી 1-1 વર્ષના હોય ને નંબરો આવે છે. એ જ છોકરાઓ ડોકીઓ સીધી નથી રહેતી હોતી. એ તો કહું છું, આપણે ભારતના લોકો છે ભાઈ, આપણે ક્યાં વીર પુત્રો જન્મતા હતા. અને હવે શું પેલું આ ઝેનઝી કલ્ચર હાલતું નથી. મારો છોકરો મોબાઈલ વગર ના ખાય. કા ના ખાય? બીમાર હમણાં ખાય. સાચી વાત. સિરિયસલી મારો છોકરો આમ વગર ના, મારા દીકરાના આના વગર ના ચાલે. સાચી વાત છે. શા માટે નહીં? ચટણી રોટલું ખાઈને ગાલ ટોમેટા જેવા રાખતા હતા. તો એનીવે જનરેશન નો ફરક પડે, ટાઈમિંગ નો ફરક પડે, અને પરિવર્તન સંસારનો નિયમ છે. આપણો કૃષ્ણ કહીને ગયો છે, આપણે પરિવર્તન પ્રમાણે ચાલવું પડે. બટ એનો મિનિંગ એવો નહીં કે તમે જનરેશન ને માઇક એંગલી કરી નાખો. એનો મિનિંગ એવો થોડી છે અમે ધૂળમાં ના રમવા જવા દઈએ કે અમાર ધૂળમાં ના જાય, એને શરદી થઈ જાહે એમ કે સ્ટાર્ટ કરે, એને એલર્જી છે. એને શું ખબર બેડ કીટાણુ ને ગુડ કીટાણુ શું છે. મને તમારા એક એક શબ્દ ઉપર મારી દીકરીના નખરા યાદ આવે. તમે જેટલું કીધું ને એ બધું કરે. ઓલે કુંડામાં ધૂળ છે ને આખું મોઢું ભર્યું હોય, કરવા જ દેજો. હા કરો, મજા કરો. ઈવન મને ક્યાંક ઈયળ દેખાય ને તો ઈયળ સાઈડમાં આમ નાખી દો, હવે રમવા દીકરો. ઈયળ ના ખાતી બસ ધૂળ ખાતર ખાવી. તને એમ થાય ને કે મને કેલ્શિયમ પૂરતું મળી ગયું તો એ ઘરમાં આવતું. તમે જસ્ટ ઇમેજિન કે આપણે આ જે બધી જોઈન્ટ ફેમિલીની એક્ટિવિટીઓ, ખેતરમાં આપણે વાવણી કરવા જતા ને વાડીએ જતા હતા ને, રાઈટ? નેદવા જવાનું. અને મેં તો ઓલો પોદરાય ઉપાડેલા છે, હું તો વાહિંદાય કરેલા છે. હા, મને ગાયો પ્રત્યે બહુ જ પ્રેમ છે. અમારો ગૌશાળા છે તો મને ગાયો પ્રત્યે બહુ છે, તો મેં તો વાહિંદાય કરેલા છે. અને હા, અરે મજા આવતી હતી, બહુ જ મજા આવતી. અને એટલી ગાયો, એટલી ભેંસો, માં દોતા હતા, એ બધું યાદ છે. એનું જે વલોવાનું, એનું માખણ કાઢવાનું, એ માખણ ચોરી કરવાનું, ને આટલા કાકા મોટા બાપાના ભાઈઓ ને એટલી પ્રજાઓ ને વેકેશનમાં ભેગા થતા ને પડતા હતા. અને આપણે વડલા હતા એટલે પેલા હિંચકા બનાવતા જાતે, પેલા દોરડાના. હા, એટલે ઈ મેમરી એટલે આમ પાવરફુલ એમ. એટલે કરિક્યુલમ એક્ટિવિટી હું નટાણે તો ફરફરી આવે ઘરે. આટલી એક્ટિવિટી કરવાની છે. તમારા બાળકને પડોશની જોડે બેસવા ઉઠવાનું રાખવાનું છે તો બાળકને આત્મીયતા જાગે. ઓકે,
જે જે બાઈ અત્યારે હા જેને ખોટું લાગે એને લાગે જે છે એ વાસ્તવિકતા ના છે. ના બરાબર જ છે. અત્યારે જે બાએ ઉપાડા કરીને નોખા થયા હોય, જોઈન્ટ ફેમિલી માંથી અલગ અલગ થયા હોય, છોકરાને એકલા મોટું કર્યું, એ છોકરો સ્કૂલે જાય, પછી સ્કૂલો વાળા કરિક્યુલમ એક્ટિવિટી મોકલે કે છોકરાને જોઈન્ટમાં રાખવાના છે, આત્મીયતા વધે. ઈ જ આત્મીયતા 1 વર્ષનું થયું હોય ત્યારે ખાલી કરી નાખેલી હોય. એ ભાવના જ ના હોય દાદા દાદી પ્રત્યેની. અને તમે બોસ જોજો, જે નાનું બાળક જયારે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ જોડે હોય ને એની જે નિખાલસતા જોજો. અમારા દાદા અને અમારું બચ્ચું અત્યારે મારી સામે એટલું ખોટું બોલે, અમે કઈ નથી કરતા, કેટલું ચોકલેટો છુપાવી હોય ને અંદર પેન્સિલો છુપાવી હોય ને. અને એ જે મારી દીકરી હમણાં ફ્રેન્ડશિપ ડે ના દિવસે એના પપ્પાને બંને વાતો કરતા હતા, તો કે તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ? કે એમ તો મારા દાદા. મારી છોકરી 5 વર્ષની છે, તો કે તારા દાદા. શૈલેષ કે કેમ દાદા? ઈ કે તો કે દાદા મારું બધું જ મમ્માથી છુપાવીને રાખે. વાહ. કે મારા બધા રસ દાદા પાસે છે. નથી માની જરૂર જોયું, માં બની ગયા દાદા, હે દાદી બની ગઈ. દાદી ગમે એટલું એની હોવાય બાંધાય છે, એના છોકરાને ભીખા નહીં રાખે. આ ગેરંટી છે. તમે અત્યારે વિડીયો જો કે ઓલી મેડ આમ મારે, આમ ફેંકે, આપણે ડિપ્રેશન થઈ જાય. સાચે એવા વિડીયો તમે જોવો ને અમુક ટાઈમ તે, એટલે છોલી જો મારતી હોય પેલી મેડ, પછી સીસીટીવી રાખીને જવું પડે. તમારા ઘરના સીસીટીવી તમે વૃદ્ધાશ્રમમાં મોકલો છો, એને તમે એકલા રાખો છો. એ 2 BHK ના પેલામાં રહીએ છે, રાઈટ, આશ્રમમાં રહીએ છે, અને તમે પછી ઓલા જ મેડ ઉપર તમે સીસીટીવી રાખીને જાઓ. અને તમારી જે ઓલરેડી તમારી જે આંખો હતી, તમારી જનેતા હતી, એ બીજે ક્યાંક રખડે. રાઈટ. આમાં પાછું એવું છે કે એમાં પાછી હોવના વાત નથી હોતા. અમુક તો છે ને એવી અણીયું કાઢે ને, આ જનરેશન પાછું વૃદ્ધ જનરેશન, એવી અમુક એવી અણીયું કાઢે ને કેમ થાય કે આવા બાપા ઓટલે બેઠા હોય ને તો સારું, અને આખા ગામની પંચાયતો કરતા હોય. એટલે એ તો કહું છે ને, આ હરેક ની પોતાની લાઈફ પ્રમાણેનું હોય. અમુકમાં સારું હોય તો એ લોકોને જોતા નથી આવડતું. એટલે એમનેમ બી ન્યુક્લિયર ફેમિલી નથી. there are so many things, again I am saying there are so many things, but still હું એવું આગ્રહ રાખું છું કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, આપણે આપણા જનરેશનને બચાવીએ. એટલીસ્ટ તમારું છોકરું સિરિયસલી, હું હોસ્પિટલની વિઝિટ કરું એટલે આઈ નો ધેટ કેન્સર પેશન્ટ બચ્ચાઓ, ગોડ, આખના નંબર વાળા બચ્ચાઓ, સીઝર્સ આવે છે છોકરાઓને હવે. અને આજકાલ તમે દર મહિને એક કેસ એવા છે કે છોકરું હાર્ટ એટેક થી મરતું. રીઝન પડીકા. એનું રીઝન છે લિટરલી પડીકા. તમે છોકરાઓને જોજો, હાથમાં પડીકા જ હશે. છોકરા હાવ ખેપટિયા, નો ડાઉટ એ સ્પોર્ટ્સ કરતો હોય તો અલગ વાત છે, એનું ડાયટ અલગ હશે, બરાબર, બટ આમ છોકરાઓ હાયલા જાય ને પડી જાય એવા ટાઈપના છોકરાઓ. બીજું આમ જ બેઠા હોય, આમ જ હોય મુંડી. ઘરે ગેસ્ટ આવે તો ગ્રીટ નથી કરતા. આપણે તો પૈગે લાગતા હતા. અરે આપણે ના કરી તો તોડી નાખે. જય શ્રી કૃષ્ણ કેતા, ગમે એ કેતા, નમસ્તે કેતા, જય શ્રી રામ કેતા, કઈ પણ કેતા. છોકરાઓ ગ્રીટ નથી કરતા, એને ફરક નથી પડતો કે કોણ આવ્યું. આપણે પેલા મામા કરતા હતા એમ, રાઈટ. અત્યારે છોકરાઓને પડી જ નહીં, હું મામો આવે હું નાનો આવે, કાંઈ પડી નથી હોતી. પણ પાછા મા બાપે શીખાડતા નથી કે તારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. ઈઝી છે ને બે. હવે તમે કીધું કે આ રીતના અલગ રહેતા હોય, હવે ઈ બાળક કોઈ દી એના મા બાપને કોઈને પગે લાગતા જોતું જ નથી, અને આવડે કઈ રીતે? હું લિટરલી હું મારી વાઈફને એકવાર કહેતો હતો, બેન, કે આપણે છે ને ખરેખર બાળકને કોઈ સારી વસ્તુ નથી શીખાડતા, એ શીખી જાય. આપણે દરેક ગંદી વસ્તુ આપણે શીખાડી. રાડું નાખતા આપણે શીખાડી, કઈ બહારનું ખાતા આપણે શીખાડી, એને ટેન્ટ્રમ કરતા એ આપણે શીખાડી, કારણ કે આપણે જોઈને મોટું થાય. ગમે ત્યાં સામાન ફેંકી દેતા એ આપણે શીખવાડી. બાકી તો ઈ સારી વસ્તુ તો એ બધી આપણે નથી શીખાડતા, તો એની રીતે શીખી જાય. પેલું છે ને કે બચ્ચાઓને ઉદાહરણો આપોમાં ઉદાહરણ બનો. છોકરાઓને ઉદાહરણો ના આપો. પેલા આમ હતા, તમે એને ઉદાહરણ તમે પોતે બનો. છોકરાઓ કોઈ ચોપડીઓ વાંચીને કોઈને પણ ઇન્સ્પિરેશન માનતા નથી. મોટિવેશન કામ નહીં આવે, ત્યાં ગૂગલ કામ નહીં આવે, ત્યાં તમારી જાતને તમે રાખો. બિલકુલ. અને હું એમ કહું કે આપણું અત્યારનું એવરેજ આયુષ્ય કેટલું? મેક્સ ટુ મેક્સ 60 થી 70. બસ, રાઈટ. તમારા 30 ને 40 તો વયા ગયા હોય, અડધી તો ગઈ. તમને એવું મગજમાં સિરિયસલી એવું આમ ભ્રમ છે કે હું અમરપાટા લઈને આવ્યા? ના, કોઈને ના હોય. હે, તમારે 30-40 વર્ષની ઉંમર જતી રહી, તમારા જીવનમાં રહ્યા કેટલા વર્ષ? 30 રહ્યા, 35 રહ્યા. બિલકુલ. તમે હવે એમાંય તમને એમ છે કે તમે બધું કાલ જ કરશો. તમારી જવાબદારીઓ આવી છે, તમે જ મેરેજ કર્યા, તમારા થ્રુ જ આ બેબી આવ્યું છે. તમે તમારી જવાબદારીથી શા માટે ભાગો છો? જવાબદારીથી શા માટે આપણે ભાગવું જોઈએ? અરે એન્જોય કરો ને, ધીસ ઇઝ ધ પ્રોસેસ. મેં કાલે એક સરસ વાક્ય વાંચ્યું હતું કે એ જે નાના નાના ચપ્પલો છે ને ક્યારે મોટા થઈ જશે ને ખબર બી નહીં પડે.
અને મેં રિયલી મારી દીકરીને જ ગળે લગાડી દીધી કે મોટી આપણે હા કેટલી મોટી થઈ ગઈ, હમણાં કાલે સીતામાં બૈરા હતા માતાજી. હા હા મેં જોઈ સ્ટોરી. અને બહુ જ લાંબી લાગતી હતી મને, આ તો બહુ નાની હાઈટ તો બહુ વધી ગઈ છે. આને જેટલું બને ને એટલું પ્રેમ કરી લો. મેં તો બહુ મોટી વહેલી મોટી થાય છે. હા વહેલી મોટી થાય છે. એટલે મેં તો આને તો જેટલું કાલું વાલું હજી જેટલું બોલે ને એટલું બધું રેકોર્ડ જ કરો ને એને જોયા જ કરો ને એને પ્રેમ કર્યા કરો, એની પાસેથી જેટલું બને એટલું વાલ લઈ લો, કારણ કે આ તો બહુ મોટું થાય છે. એટલે આપણે આ જવાબદારીના પ્રેમથી એઝ અ ડોટર તમને ઈ વધારે કનેક્ટ થાય કે બહુ જ અતિશય. એ તો મારા ઘરનું સેન્ટ્રલ ઓફ અટ્રેક્શન છે. સી ઇઝ અ વર્ડ એમ અમારા માટે એક્ઝેક્ટલી. અને એ તો બધા એને કહે ને છોટી જીયા મારું માથું ભાંગશે. એ તો સવાઈ થવાના 1000% ભાંગશે. આપણામાં કહેવત જ છે ને, કોઈ નો પહોંચે અને એનું પેટ પહોંચે. મેડમ દરેક વખતે છે ને શો નું ક્લોઝિંગ હું કરતો હોઉં, બરાબર? હું કરવાનું, આજે તમારે કરવાનું. શું કરું? તમને મજા આવે? ના ના તમને મજા આવે. ખાલી એક નાની એવી કઈ બી સલાહ આપી દો અમારા વ્યુઅર્સ ને જિંદગીને લગતી. બાકી હું કશું જ નથી બોલવાનું, તમારી સામે તો નહીં જ બોલું. એવું હવે વટથી નહીં બોલું. મને ગમશે તમે બોલશો. ના 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 થોડુંક તમે બોલી દો પછી હું બોલી દઈશ. પહેલા તમે એક સલાહ અમારા વ્યુઅર ને તમારી લાઈફ થ્રુ, લાઈફ જર્ની થ્રુ કંઈ પણ વોટ એવર તમને જે બી મજા આવે. જો પહેલા તો રિયલી થેન્ક યુ સો મચ. મેં પહેલા જ કીધું કે યુ પીપલ આર બ્રિજ. સિરિયસલી એમ કે કંઈક વાત કરવાની ને, ઘણા લોકોની પાસે ઘણું બધું જાણવા જેવું હોય, પણ એમાં તમારા જેટલા આટલા સરસ છોકરા, આટલા સરસ ટીમ, એમાં બી આટલા યંગસ્ટર્સ લોકોને આટલો ઇન્ટરેસ્ટ હોય છે કે કંઈક જાણીએ કોકની પાસેથી. હરેક વ્યક્તિને ખાલી એ ફાઇનાન્સ અને વ્યૂઝ માટે જ નથી હોતું. તમે કીધું તમારે બી એક મોટિવેશનલ લેવું જોઈએ. તો અને પાછું નામ પણ એવું છે સંવાદ, કમ્યુનિકેશન. સી ક્યારની બોલું છું કમ્યુનિકેશન. તો સંવાદ પણ કેવો હોય કે દિલને અડે એવો, દિલને ગળે ઉતરે એવો, મજા આવે એવો. તમને ક્યાં મજા આવે કે જ્યાં એવી વસ્તુઓ સાંભળવાય મળતી હોય ને એવી વસ્તુઓ કેવા મળતી હોય. જ્યાં તમારું અમુક જગ્યાએ દિલનો બોજ હલકો થતો હોય, અમુક જગ્યાએ તમારા હાઈલી થોટ ને એક સ્ટેજ મળતું હોય, રાઈટ? તમારા વિચારોને, તમારા મગજમાં બહુ વિચારો આવતા હશે કે મેં આમ કર્યું હોત તો, મેં તેમ કર્યું હોત તો, બટ એ ક્યાંક કહેવા માટે કોઈ સ્ટેજ મળે તો મજા આવી જાય. તો હરેક જે બી ઇન્ટરવ્યુ હોય છે કે પોડકાસ્ટ હોય છે, એકચ્યુઅલી એક સોનામાં સુગંધ હોય છે. તો થેન્ક યુ સો મચ સંવાદ ટીમ, મનીષભાઈ અને એમની ટીમને. હું કોઈ નથી કોઈને શિખામણ આપવા માટે, પણ જીવનમાં પોતાનું અસ્તિત્વ આટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે એ જીવનની દોરી કોઈના હાથમાં ના હોય. બીજી વસ્તુ કે હરેક વસ્તુને, હરેક બેટલને કે જીવનના મેદાનને આપણે જીવવાનું જ છે. તો એને બહુ હસતા મોઢે, એક ખુલ્લા દિલથી ને ખુલ્લા મનથી જીવીએ. ના કે એ જ બર્ડન, એ જ નેગેટિવિટી, એ જ નેગેટિવ અરોમા, આ એ કરવાનું છે થાકેલા હારેલા મરેલાથી કરીએ. બીજી વસ્તુ કે જ્યારે પણ એવું દુઃખ થાય તો કોઈક સ્મિત કરતું બાળક જોઈ લો, સ્લમમાં રહેતા હેલ્ધી છોકરા જોઈ લો, નાકમાંથી લીટ જતી હશે તો એ મોઢા સ્માઇલ વાળા હશે. ગમે એટલું હશે તો એ 7-8 જણા ભેગા મળીને બાજરીના રોટલા ને જવના રોટલા કરતા. આ વસ્તુ જીવો કે આપણે લોકો એકચ્યુઅલી સમાજમાં રહેવા માટે જ આવ્યા છે. એ સમાજથી આટલું બધું અળગાવ ના ફીલ કરો, રાઈટ? અને બીજું બી કોન્ફિડન્ટ, જેવા છો એવા રહો, ટ્રાન્સપરન્ટ રહો. એક્ઝેક્ટલી કોઈ એવા ફિલ્ટરોની જરૂર જ નથી જીવનમાં. નથી કે ને પસીડી એટલી જ હોલ્ડ કરો જરૂરી. તમે અને તમે જેવા છો ને એવું જ સામેવાળી વ્યક્તિ એક્સેપ્ટ તમને કરતા શીખે ને એવા બનો. અને નથી તમને એક્સેપ્ટ કરવા માંગતું, લીવ ધેટ ઇમિડિયેટલી. એ ગ્રુપને જ મૂકો. તમે જેવા છો એ તમને પસંદ ના કરતા હોય, જે તમારા રૂપ, રંગ, પૈસાનો, તમારા ધર્મનો, જાતિની વાતો થતી હોય કે તમે આ નાતના છો, તમે આ ધર્મના છો, રાઈટ? એ ગ્રુપ જ છોડી દો. બિલકુલ. એટલે તમારું જ્યાં અસ્તિત્વ, અને કહેવાય ને કે તમે કોઈ પણ રૂમમાં જાઓ ને તમને જ્યારે ઇગ્નોરન્સ ફીલ થાય ને, એ રૂમ મૂકી દો. એ રૂમ છોડી દેવાનો. એ ગમે એટલું હોય ને, ગમે એવા હાઈલી ડિગ્નિટીઝ તમે ભલે ને ઇન્વાઇટ કર્યા હોય, અને તમે જ્યાં જાઓ ને તમને મજા આવે ને ત્યાં જીવો. આ જ જીવન છે. ભગવાનનું નામ લો, સ્પિરિચ્યુઅલ રહો, ગમે ધર્મને માનતા હોય પણ સ્પિરિચ્યુઅલ રહો, ગોડ જોડે કનેક્ટેડ રહો. ગોડ જોડે જેટલા કનેક્ટેડ રહેશો ને બીજા પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. કારણ કે કોક એવી શક્તિ, કોક એવો સુપ્રીમ પાવર તમને ઓબ્ઝર્વ કરે જ છે, તમને જોઈએ જ છે. બિલકુલ. કે તમારા ઉતાર ચઢાવમાં એક જ છે તમારું. અને બીજું યુવાધનને એમ કહું છું કે છે ને, દરરોજ મિરર સામે ઊભીને વાત કરો.
તમે જેટલા કોન્ફિડન્ટ હશો, તમે જેટલા પોતાને જેટલા ઇન્સ્પિરેશન આપી શકશો ને એવું બીજું કોઈ નહીં આપે. કોઈ મોટિવેશનલ સ્પીકર ની જરૂર જ નથી. અલા ઈ હું આપણે શીખવી જાય અહીંયા હું ઈ પૈસા પોતાના રોટલા ઘડતા હોય, અહીંયા હું એક કલાકના ઈ લાખ રૂપિયા લેતા હોય અને આખો હોલ ભરીને આમ કે તમારે આમ જીવવું જોલા, પણ હું પછી કે પૈસા હાથનો મેલ છે. હા એક્ઝેક્ટલી, કે પૈસા હાથનો મેલ નથી ભાઈ, તારે હમણાં લાખનો ચેક પાડ. પેલું નથી કે એક ભાઈ આવ્યા પંડિત ને કે જો કે તને હે ને ઈ કે સોની નડે, પછી સોની ને રિંગ કરે. અલા તને સોની નહીં, પછી તને સોની નડશે. તો સોની ને રિંગ કરાઈને સોરી પછી તને સોનીના હપ્તા નડે. એટલે જસ્ટ બી યુ, બી યોરસેલ્ફ. તમારું અસ્તિત્વ તમે જાતે નક્કી કરો. તમારા લાઈફની દોરી તમારે કોઈને દેવાની જરૂર જ નથી. સીધા જ સીધા. ગ્રેટ. બસ બાકી આ જ છે. અને એકબીજાને રિસ્પેક્ટ કરો, બહુ જરૂરી છે. ગ્રેટ ગ્રેટ. આ વસ્તુ ઘણી બધી નાની મોટી આખી દુનિયાની બધી જ વાતો આપણે જીયા મેમ સાથે માણી અને જાણી. તેમના જીવન અનુભવથી તમે એટલું બધું શીખી શકો છો. એન્ડ ટુ બી ઓનેસ્ટ, તમે શીખો કે ના શીખો, હું ઘણું બધું શીખ્યો એઝ અ મેન, કે મારે ક્યાં ખુલવું જોઈએ અને ક્યાં નહીં, મારે કોના ખંભા પર સર રાખવું જોઈએ અને ક્યાંથી મારે નીકળી જવું જોઈએ. એઝ અ વુમન, જે બી લેડીઝો આ જોઈ રહ્યા છે તેમના માટે ઘણા જ સારા સંદેશ છે કે જસ્ટ બી કોન્ફિડન્ટ. જ્યાં નથી મજા આવતી, નથી વાઇબ સારી આવતી, નીકળી જાઓ. અને જ્યાં તમારે નીકળવાની ખરેખર જરૂર છે તો પાંખો લગાડો ને ઉડો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. સંવાદના નેક્સ્ટ એપિસોડમાં મળશું. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.